શ્રી ગુસાઈજી પરમદયાળ કી જય। પોપટભાઈ પાછાની વંડાવાળા, મુસાફરવાળા, વસંતભાઈ વલસાડવાળા, नमो नमस्ते ऋषभाय सात्वताम विदूरकाष्ठाय मुहुक्कुयोगिनां निरस्त साम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः। श्रीवल्लभाचार्य निधिर्गदाधर दासादिसेव्यः कृपया चतुर्भुजः श्रीराधिकाधिश्रित वामदूर्द्वयो ये जीयतां मन्मथ मन्मथ प्रभु श्रीमदाचार्य चरणम शरणम सर्वदेहिनाम अशेष दोष दहनम मस्तके राजताम मम। उपस्थित मंच ऊपर विराजमान सर्वप्रथम मारा पूज्य अग्रज चरण श्री दादाभाईना चरणारविंद में अभिवादन करूँ। ત્યારબાદ આજે આ મંચ ઉપર ઉપસ્થિત અમારા અનુજ ચરણજીવ બાલકૃષ્ણલાલજી જે આપણા વચ્ચે અહીંયા ઉપસ્થિતિ કરવા માટે છેક જેતપુરથી પધાર્યા છે, તેમજ મંચ ઉપર ઉપસ્થિત અન્ય અગ્રગણ્ય જનો तथा सभा स्थल में उपस्थित श्रोताजनों, भगवत कृपा थी पुष्ट सिद्धांत शिबिर आपो प्रवचन क्रम ए आजे त्रीजा दिवस में प्रवेश्यो छे। गत 2 दिवस थी श्री महाप्रभुजी की कृपा, एमनी ज कृपा थी, एमनी ज वाणीनु अवगाहन आपणे करी रह्या, भाग्यशाળી छे। आपणे जोयुं के एक बात, एक मुद्दो निश्चित है, जे श्री महाप्रभुजीनु वचन है कि बधा ज धर्म मार्गों में सर्वथी उत्तम जो कोई मार्ग हो तो आ जीवना उद्धार माटे आ कलिकाल में मात्र पुष्टि मार्ग है। ए पुष्टि भक्ति मार्ग कि श्रीमदाचार्य चरणे भगवद आज्ञा थी कृपा करीने आपणा माटे ते अमे कहूं कि आज 500 वर्ष ऊपर थया छे। 2 दिवस थी आपणे जोयुं भगवत कृपा थी घणी बधी छणावट विवेचना करवानो प्रयत्न अमे कर्यो। जीवने एक ज कर्तव्य छे आ पुष्टि भक्ति मार्ग में प्रवेश पाम्या पछी कि भगवान कृष्ण की सेवा करे। भगवद रूप सेवार्थम तत्सृष्टि नान्यथा भवेत्। पुष्टि सृष्टि वैष्णव जनों भगवत सेवा माटे ज छे। पुष्टिमार्गीय जीव एम मानतो होय कि लौकिक कार्यों माटे एनु जन्म थयो छे तो ये सिद्धांततः बात खोटी छे। लौकिक कार्यों तो प्रसंगोपाततया साथे साथे थाय छे, केम के आ जीव आ लोक साथे जोड़ायेलो छे। એટલે સ્વાભાવિક છે કે લૌકિક કાર્યો સાથે થાય।
શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ. ગ્રહસ્થાશ્રમમાં રહીને જ કોઈ સંન્યાસ કે ત્યાગ કરવાની આવશ્યકતા નથી. કંઈ બધું જ છોડી દેવાની જરૂર નથી. અવ્યાવૃત્ત થઈને સ્વધર્મ એટલે કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા કરતા આનંદથી ઘરમાં ગ્રહસ્થીમાં રહીને જ ભગવાન કૃષ્ણની સેવા કરો. વસ્તુતઃ અતિ સરળ માર્ગ છે. પરિત્યાગો ન કર્તવ્ય સુતરામ કલિકાલતઃ. શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરે છે કે આ ભયંકર કલિકાલમાં જીવને ત્યાગ કરવો નહીં, ગ્રહ કુટુંબનો ત્યાગ ન કરવો, સંન્યાસ ન લેવો. કારણ શું છે કે ત્યાગ કર્યા પછી, સંન્યાસ કર્યા પછી પશ્ચાતાપ થાય છે. કેમ કે કલિકાલનો પ્રભાવ અતિશય એટલો વધારે છે કે એના પ્રભાવમાં રહીને જીવ કદાચ બધું ત્યાગ કરીને સંન્યાસી બની પણ જાય તો પણ એનું સંન્યાસ અવિચ્છિન્ન રહી શકે તેમ નથી. અકબંધ નહીં રહે સંન્યાસ. સંન્યાસી ભ્રષ્ટ થશે, બુદ્ધિ ભ્રષ્ટ થાય તો પછી પશ્ચાતાપ થાય, પછી દુઃખ થાય કે આ શું કર્યું. આ કલિકાલના ઘણા સંન્યાસીઓ એવા હશે કે જેને બધો જ ત્યાગ કર્યા પછી પશ્ચાતાપ થાય કે આ શા માટે છોડ્યું. આજના સમયમાં એવા દાખલાઓ પણ મળે કે બધું ત્યાગ કરીને પછી પાછા ગ્રહસ્થમાં આવી જાય. એકવાર તો ત્યાગ કરી બેસે, સાધુ થઈ જાય, પણ પછી પાછી પરિસ્થિતિ કલિકાલની, કલિયુગનો પ્રભાવ એના મન બુદ્ધિ અને ઇન્દ્રિયો ઉપર એવો પડે કે એ સાધુ થયેલો પાછો ગ્રહસ્થી બની જાય, પાછો ગ્રહસ્થમાં આવી જાય, ઘરમાં આવી જાય. ન આવે તો ભ્રષ્ટ થાય. આમાં કોઈનો દોષ નથી સજ્જનો, કોઈની ટીકાનો પ્રશ્ન નથી. મુદ્દો કોઈની ટીકા ટિપ્પણીનો નથી. મુદ્દો છે આ કલાલના પ્રભાવનો. એમાં કોઈનો દોષ નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમાં કોઈ યતિ સંન્યાસીનો દોષ નથી, કોઈનો દોષ નથી, વાંક કોઈનો નથી. એટલે જરૂરી છે કે ભગવત ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગમાં આવીને આપણે સૌભાગ્યથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ માર્ગમાં આવ્યા તો આ માર્ગનું જે મુખ્ય કર્તવ્ય છે ભગવત સેવા તે કરવી જોઈએ. એના પણ બે ભેદ અમે કાલે બતાવ્યા તમને, સેવા અને કથા. એ પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે જ છે. એવું નથી બધા જ સેવા કરી શકે અથવા કરે જ છે તેવું નથી. હા, ગુરુ માટે તો જરૂરી છે, અનિવાર્ય છે કે સેવા કરે જ. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. કાલે જ અમે કહ્યું કે શ્રી મહાપ્રભુજીએ જે લક્ષણ બતાવ્યું એ લક્ષણ જ કૃષ્ણ સેવા પરમ, એ પ્રથમ લક્ષણ છે. જો કે જે લક્ષણ બતાવ્યા છે કૃષ્ણ સેવા પરત્વ, દંભાદિ રહિતત્વ અને શ્રી ભાગવત તત્વજ્ઞત્વ, એ અમે કાલે તમને સમજાવ્યું કે એ શ્રી મહાપ્રભુજી સિવાય કોઈમાં ઘટતા જ નથી.
એટલે શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે એવા ગુરુ તો પોતે શ્રી વલ્લભ જ હોઈ શકે, અન્ય નહીં. એટલે એવા જે ગુરુ છે કૃષ્ણ સેવા પર દંભાદિ રહિત અને શ્રી ભાગવત તત્વજ્ઞ, એવા ગુરુ જે આજ્ઞા કરે, જે પ્રકાર બતાવે એ પ્રમાણે જ ભગવત સેવા કરવી જોઈએ. આપણા મન મેળે નહીં, અથવા જે તે કોઈ બતાવે એ પ્રમાણે નહીં. ભગવત સેવા તો શ્રી મહાપ્રભુજી જે પ્રકાર બતાવ્યો એ પ્રકારે જ કરવાની. કારણ શું છે કે આ જીવની કોઈ શક્તિ નથી, તાકાત નથી કે એના મનથી સેવા કરી શકે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા વ્યાપક પરબ્રહ્મ, એમની સેવા આ ક્ષુદ્ર જીવ કેમ કરે? જીવનું ગજ્યું શું? શ્રી મહાપ્રભુજી આજ્ઞા તો કરી કે કૃષ્ણ સેવા કરો. કૃષ્ણ ભૂવાચક શબ્દ હણશ્ચ નિર્વૃતિવાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ એટલે શું ભાઈ? કૃષ્ણ એટલે કોણ? પરબ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ, અખિલ બ્રહ્માંડ નાયક. એ કૃષ્ણની સેવા આ ક્ષુદ્ર જીવ કેમ કરી શકે? એવું શું કરે કે ભગવાન કૃષ્ણ એ જીવના માથે બિરાજે? કોટી બ્રહ્માંડ નાયક, નંદ નંદન યશોદોત્સંગ લાલિત, એ આ ક્ષુદ્ર જીવના માથે બિરાજે અને એની સેવા અંગીકાર કરે. તેનું પેલું પગથિયું એ કયું? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે વૈષ્ણવો કે આ પુષ્ટિ માર્ગ જે અતિ ઉત્તમ માર્ગ, સર્વોત્તમ માર્ગ અમે બતાવ્યો, એ માર્ગની એક વિશેષતા જ એ છે, એનું વૈશિષ્ટ્ય એ છે અયમેવ અસ્ય માર્ગસ્ય પ્રકાર ઉત્તમ. આ માર્ગનો આ જ એક પ્રકાર ઉત્તમ છે. એટલો ઉત્તમ પ્રકાર છે કે સમજો કે યન મૂર્તૌ કૃતમ સર્વમ ભગવતી કૃતમ ભવતી. કેટલું સુંદર છે! એક સ્વરૂપ મૂર્તિ શ્રી બાલકૃષ્ણલાલની કે શ્રી મદન મોહનજીની પધરાવી આપે ગુરુદેવ. એ સ્વરૂપ પધરાવી આપે, એ સ્વરૂપ નાનકડું, ભલે લાલનનું સ્વરૂપ હોય શ્રી બાલકૃષ્ણલાલનું. તમે વિચાર કરો સજ્જનો કે એ બાલકૃષ્ણલાલના સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ માર્ગની એ વિશેષતા છે, આ પુષ્ટિ માર્ગનું આ વૈશિષ્ટ્ય છે કે એ સ્વરૂપમાં સ્વયં ભગવાન પોતે પધારીને બિરાજે છે અને જે કંઈ પણ એ મૂર્તિ માટે, એ સ્વરૂપ માટે જે તમે કરો એ બધો અંગીકાર કરે છે. આ માર્ગની વિશેષતા છે. આ શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રોક્ત માર્ગ છે. આ ખાલી કલ્પનાઓ કે મોઢાની વાતો નથી. વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત સર્વશાસ્ત્રથી સિદ્ધ પ્રમાણિત એવો આપણો માર્ગ છે. ને એ માર્ગની આ વિશેષતા છે. આ માર્ગમાં જ એટલું પાવર છે, એટલી તાકાત છે
કે આ માર્ગની અંદર રહીને જ્યારે એક બાલકૃષ્ણલાલનું સ્વરૂપ એક જીવના માથે બિરાજે અને એ દુષ્ટ જીવાત્મા એ સ્વરૂપની સેવા કરે તો એ કોટી બ્રહ્માંડ નાયક નંદનંદન સ્વીકાર કરે. શું મહાપ્રભુજીની વાણી છે. એટલે અમે રોજ આ વાત કહીએ, પાયો પકડો. બાકી તો બધું ઠીક છે. બાહ્ય દ્રષ્ટિ આપણને ઘણું બધું લાગે. અમે માનીએ છીએ, પહેલા દિવસે અમે કહ્યું 500 વર્ષ ઉપરાંત ગયા છે, એટલું જૂનું બિલ્ડિંગ છે આપણું. આપણું બિલ્ડિંગ નવું નથી, બહુ જૂનું બિલ્ડિંગ છે. પણ કિલ્લો છે, એમાં બે મત નથી. એનો પાયો હલી શકે તેમ નથી. પણ સંભવ છે કે ક્યાંક ક્યાંક બાહ્ય દ્રષ્ટિએ ઉપર છેલ્લે જ્યારે તમે જુઓ તો ક્યાંક એવું લાગે, ક્યાંક કોઈ દોષો પ્રવેશ કરી ગયા હોય, કોઈ પ્રકારો, કોઈ પરંપરાઓમાં વિકૃતિઓ આવી ગઈ. તો વિચાર કરો વૈષ્ણવો કે શ્રી મહાપ્રભુજીના માર્ગની તાકાત કેટલી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ શ્રી, જેમ આપણે કહીએ કે શ્રી વલ્લભનો, શ્રી મહાપ્રભુ શ્રીમદાચાર્ય ચરણનો માર્ગ છે, એમ જ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આ ભગવાન કૃષ્ણનો માર્ગ છે. ને વસ્તુતઃ તો શ્રીમદાચાર્ય ચરણ અને ભગવાન કૃષ્ણમાં કોઈ ભેદ છે નહીં. તત્ર મૂર્તેર ભગવત્વમ ત્રેધા નિરૂપયતિ. હવે વિચારજો કે શ્રી મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી કે જે કંઈ પણ તમે એ સ્વરૂપ, નાનકડા બાલકૃષ્ણલાલનું સ્વરૂપ હોય એમાં જે કંઈ પણ કરો એ પ્રભુ અંગીકાર કરે છે. તો એ શું કરવાનું સમજજો. એ કરવાનું શું હોય છે? તો આપ આજ્ઞા કરે છે કે કારણ કે એ મૂર્તિમાં ત્યાં ને ત્યાં ભગવાન બિરાજતા જ હોય છે. ત્યારે સદા સર્વદા તમે જ્યારે સેવા કરો છો, પછી ભલે પોઢાડો, અનુસર કરાવો કે જગાડો, પોઢ્યા હોય તો પણ, અનુસરના સમયમાં પણ, ને જાગતા હોય ત્યારે પણ, તમે સેવા કરતા હો ત્યારે પણ, ભોગ અરોગતા હોય ત્યારે પણ પ્રભુ તેમાં નંદનંદન યશોદોત સંગ લાલિત ભગવાન બિરાજે છે. એટલે મૂર્તૌ સ્થિતમ, એટલે યત્ર હસ્તસ તત્ર હસ્તઃ તત્તદ અવયવેષુ તત્તદ અવયવા ઇતિ. જોજો, સમજજો, અન્યાન્ય શાસ્ત્ર અને અન્યાન્ય માર્ગની જેમ એમને સમજી લેતા કે એ બાલકૃષ્ણલાલ ભગવાન કૃષ્ણ કોટિ બ્રહ્માંડ નાયક નંદનંદનના પ્રતિનિધિ રૂપે, એક પ્રતીક રૂપે બિરાજે છે. અને આપણે એની સેવા કરીએ એટલે પ્રતીકની સેવા કરીએ, પ્રતિનિધિની સેવા કરીએ એટલે પ્રભુને લાગે, પહોંચે, એવું નથી. હો, બહુ ગહેરી વાત છે. કોઈ એમ માનતું હોય કે બાલકૃષ્ણલાલ કે કોઈ મદન મોહનજીનું સ્વરૂપ છે એને આપણે ઠાકોરજી માની લેવા, નેવા, એવું નથી. બલકે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે સ્વરૂપ બિરાજે છે એમના શ્રી હસ્તકમલ ચરણ, જે અવયવ, જે તે અંગ, જે જ્યાં છે તે જ અંગ તેને તે ભગવાન કૃષ્ણના છે, પ્રત્યક્ષ. કેટલી, અને પાછી શાસ્ત્રોક્ત પ્રમાણ સાથેની, એમને એમ નહીં. આ સિદ્ધ કરી બતાવ્યું. જે બ્રહ્મને કોઈએ અનિર્વચનીય અને નિરાકાર અને એવું બતાવ્યું કે એને કોઈ જોઈ જ ન શકે, પામી જ ન શકે, બોલી જ ન શકે, કે કંઈ કરી જ ન શકે.
ન ચૈકમ તદન્ય દ્વિતીયમ કુતસ્યાત નવા કેવલત્વમ ન ચા કેવલત્વમ ન શૂન્યમ ન ચા શૂન્યમ અદ્વૈતકત્વાત કથમ સર્વ વેદાંત સિદ્ધમ બ્રવીમ્ય. શંકરાચાર્ય કહે છે કે એ બ્રહ્મ તો કેવો છે કે એક છે, એક પણ નથી. ન ચૈકમ તદન્ય દ્વિતીયમ કુતસ્યાત, તો બીજું ક્યાંથી હોય? નવા કેવલત્વમ ન ચા કેવલત્વમ, એ શૂન્ય પણ નથી, અશૂન્ય પણ નથી. હવે એને હું શું કહું, એનું કાંઈ કહી જ ન શકાય એવું બ્રહ્મ છે કરીને એને એવી જગ્યાએ ક્યાંક મૂકી દીધો કે બ્રહ્મને કોઈ પામી જ ન શકે. દુષ્ટ જીવને કહે છે બ્રહ્મરે, બ્રહ્મ જીવ લેખે. છતે સ્વામીએ સુહાગણીનું સુખ સ્વપ્ને ન દેખે રે. એવી જગ્યાએ બ્રહ્મને મૂકી દીધો કે જીવ તો એને પામી જ ન શકે. તો પછી હવે પામવું ક્યાં? તો કે જીવ જ બ્રહ્મ, તું જ છો, માથાકૂટ મટી. આચાર્ય હતા આદિશંકરાચાર્ય, એના સ્થાને એમની જગ્યાએ ભગવાન શંકરનો અવતાર હતા. એ સવાલ નથી. એમનું કાર્ય હતું એમણે કર્યું, એમને જે ભગવદ આજ્ઞા થઈ હતી એ એમણે પૂરી કરી. અસ્તુ. તો કહેવાનો અર્થ એ છે કે મહાપ્રભુજીના માર્ગની વિશેષતા એ છે કે જે સ્વરૂપની તમે સેવા કરો, જે પ્રભુ તમારા ઘરમાં બિરાજતા હોય તમારા માથે, એ સાક્ષાત નંદનંદન બિરાજે છે. એટલું જ નહીં, એમના હસ્તચરણ શ્રીમુખ આદિ બધા અંગ પણ તેના જે તે જ છે. તો સ્પષ્ટ છે કે બ્રહ્મ સાકાર છે, એ આકૃતિ સહિત આપણા સામે બિરાજે છે. 84,252 તમે દાખલા જોશો. એ મહાન વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજી ગોસાઈજીએ પ્રભુ પધરાવ્યા અને તરત જ એમને સીધા ભગવાન કૃષ્ણ નંદનંદન સાક્ષાત એમના સાથે જ એમની જ સેવા શરૂ કરી દીધી. એમને ઠાકોરજી માની લીધા તેવું નથી, એ પોતે જ છે. તો એવી કૃપા પ્રભુ કરે, સાનુભાવ જતાવે. આ કલિકાલનો જીવ હવે અતિશય દુષ્ટ થયો એટલે પ્રભુ ન જતાવે. એ પ્રભુ એમાં બિરાજતા હોવા છતાં ન મળે ને ફાંફા મારે જીવ. તો સાકાર વ્યાપક એ ભગવાન સ્પષ્ટ છે કે આ સ્થિતિમાં બધા જ ઉપચાર જેટલા આપણા પાસે છે, જેટલા ઉપાયો છે આપણા પાસે, જેટલા સાધનો છે, એ બધા સાધનોથી, ઉચિત સાધનોથી ભગવાન કૃષ્ણની સેવા જે સ્વરૂપ આપણા ઉપર બિરાજે છે એમની કરવી જોઈએ. કારણ કે અંગ અંગ પ્રત્યંગ બધા ભગવાન કૃષ્ણના જ છે. એ જ કૃષ્ણ દશલીલાયુત એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, સ્વયં ભગવાન જે શ્રીમદ ભાગવતોક્ત કૃષ્ણ છે, એ બધા જ અંગ એમના જ છે, હસ્તચરણ આદિ. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે અતઃ સર્વે કટકાદ્યુપચારાઃ ભગવદવયવેષુ સાક્ષાત્કૃતાઃ ભવન્તિ. સમજો, અહીંયા આટલા વૈષ્ણવો બેઠા છે, કઈ બધા સેવા નહીં કરતા હોય અને બધાની પાત્રતા પણ નથી હોતી. પુષ્ટિ માર્ગમાં એવો કોઈ સિદ્ધાંત નથી કે બધા સેવા કરે જ. બધા સેવા કરે પણ કરે જ એવું નથી. જીવની કોટી છે, એની પાત્રતા છે, એ મુજબ સેવા કરતો હોય છે. જો પાત્રતા ના હોય તો એવા જીવ પણ હોય છે કે સેવા કદાચ પધરાવેલી તો પાછી છોડી દે. ઠાકોરજી પાછા પધરાવી દે, કંઈક કહે અમારાથી બનતું નથી. એવા દાખલા પણ છે. ઠાકોરજી પધરાવા પાછા આવી જાય થોડા જ સમયમાં, સેવા થાય જ નહીં એનાથી. પ્રભુએ એની સેવા અંગીકાર ન કરવી ન થાય, એવા જીવ પણ હોય છે. દોષો વધેલા હોય જીવના તો પ્રભુ સેવા અંગીકાર ન કરે તો બિચારા ઉપર જીવ પધારે, ઠાકોરજી પધારે તો જીવ પાછો આવીને પધરાવી જાય.
ઘણીવાર ઘણાના ઘરમાં અનુકૂળતા પ્રતિકૂળતા હોય તો પણ સેવા ન કરી શકે. એ પણ પ્રસંગ આગળ આવશે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રતિકૂલે ગ્રહમ ત્યજે. પ્રતિકૂળતા હોય, લૌકિક છે તો અતઃ સર્વે કટકાદ્યુપચારાઃ ભગવદવયવેષુ સાક્ષાત કૃતા ભવંતિ. વૈષ્ણવો એ જ કારણ છે કે એ સાક્ષાત નંદનંદન પ્રભુ આપણા માથે બિરાજે છે, આપણા પાસે બિરાજે છે. એટલે જ્યારે એમની સેવા કરો, એમને શૃંગાર ધરાવો તો કટકાદ્યુપચારા, શ્રીહસ્તમાં કળા ધરાવો કે ચરણારવિંદમાં નુપુર ધરાવો તો એ સાક્ષાત સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ધરે છે. જે ભોગ ધરો તે અરોગ્ય છે. એ આ માર્ગની વિશેષતા. એટલે યાવત મુખ્યતયા પ્રાપ્તૈ દ્રવ્યૈ ઉપચારા કર્તવ્યા. એટલે જે ઉત્તમોત્તમ હોય, પ્રભુએ આપણને જે કંઈ પણ યોગ્ય ઉત્તમોત્તમ આપ્યું હોય તે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અને પ્રણાલી અનુસાર હો, મન મેળે નહીં. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અને પ્રણાલી અનુસાર જે કંઈ પણ ઉત્તમોત્તમ પ્રભુના લાયક હોય એ આપણે પ્રભુને અંગીકાર કરાવવો જોઈએ, એમને ધરાવવું જોઈએ, એમને આરોગાવવું જોઈએ. તત્રાપી ભક્તિ માર્ગાનુસારેણ ઉપચારા મુખ્યા. સેવાના કાર્યમાં પણ સ્પષ્ટ છે કે ભક્તિ માર્ગ અનુસાર ઉપચાર મુખ્ય હોય છે. એ જરૂરી છે. કોઈ એમ માનતું હોય કે ઠાકોરજી તો આપણે કાંઈ પણ કરીએ કે ન કરીએ બધું જ માની લઈએ એટલે શિંગાર ધરાવવાની જરૂર નથી કે સેવાનો કોઈ ક્રમ કરવાની જરૂર નથી. એવું નથી, કરવું જ જોઈએ. અને ત્યાં સુધી આજ્ઞા છે યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈ આભરણૈરપી. વસ્ત્ર આભરણ પણ પ્રભુને એવી રીતે ધરાવવા જોઈએ, એવી સુંદર રીતે ધરાવવા જોઈએ કે ઓર અધિક સુંદર લાગે. અગડમ બગડમ ધરાવી દેવું એમ ન આવડતા હોય ને અગડમ બગડમ શૃંગાર થઈ જાય તો અલગ વાત છે. એ તો એનો જીવનો દોષ નથી, બિચારાને આવડતું ન હોય તો શું કરે. પરંતુ જો આવડતા હોય, બધા જ ઉપચાર કરતા આવડતું હોય તો કરવું જ જોઈએ. યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈ આભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. અને એ સેવા જે કંઈ પણ પ્રભુને જ્યારે આપણે દરેક વસ્તુ ધરાવીએ છીએ, અંગીકાર કરાવીએ છીએ, ત્યારે પ્રેમથી કરાવવાની. પ્રેમથી અલંકુર્વીત સપ્રેમ, પ્રેમ સાથે, સ્નેહ સાથે, પ્રેમથી એકદમ એમાં તન્મય બનીને શૃંગાર ધરવા. એમ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈ આભરણૈરપી અલંકુર્વીત સપ્રેમ. એમને એમ કે ભાઈ હવે જલ્દી જલ્દી આપણે ધબાધબ શૃંગાર કરવા છે, કેમ કે પછી કામ ધંધે ભાગવું હોય. જલ્દી જલ્દી બે માળા લીધીને ફટાફટ. ઘણા તો એમ કહેતા હોય કે ખાલી એક ગુંજા માળા ધરો એટલે બધું પૂરું. ગુંજા માળા એ તો છે, ગુંજા તો પ્રભુને પ્રિય છે, એ ના નથી. ગુંજા માળા તો ગુંજા માળા છે, ગુંજા માળા વગર શૃંગાર પૂરા થતા નથી, એ સવાલ નથી. પણ અમે તો એટલું કહીએ કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે તો છે જ. તો એમ કેમ કહી શકાય કે ગુંજા માળા ધરો એટલે શૃંગાર થઈ ગયા? શૃંગાર થયા તો ન જ કહેવાય. હા, યાવન માત્ર યાવત શક્ય તમારી સેવા થઈ ગઈ એટલું કહી શકાય. કોઈના પાસે ન હોય આભૂષણ ઇત્યાદિ, બિચારા પાસે ગરીબ હોય, ન હોય કાંઈ,
ને ગુંજા બાળા ધરે તો પ્રભુ અંગીકાર કરે, પણ હોય ને ન ધરે તો પ્રભુ તો જાણતા હોય ને. કપટ. એટલે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા તો સ્પષ્ટ છે જ કે અત્યંત પ્રેમથી, સ્નેહથી, જેમ સુંદરમાં સુંદર લાગે પ્રભુને તે રીતે વસ્ત્ર, આભરણ, અલંકારોથી પ્રભુને ભૂષિત કરવા જોઈએ, એટલે કે શૃંગાર ધરવા જોઈએ. આ બધા કાર્ય માટે જરૂર છે, કેમ કે આ સેવા જેવા પ્રકારની છે, ઘરમાં રહીને કરવાની છે. ગૃહસ્થાશ્રમમાં, ઘરમાં એટલે ખાલી કંઈ સિમેન્ટ કોન્ક્રીટના કે ઈંટના બનેલા ઘરમાં એનું નથી હો. ઘરનો અર્થ માત્ર એટલો નથી. ખાલી સિમેન્ટ કોન્ક્રીટના ઘરને શું કરે? ઘરવાળી જ જો સાથ ના આપે તો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવાના કાર્યમાં ભાર્યાદિકની સહાયતા જોઈએ, સ્ત્રીની સહાયતા જોઈએ. એટલે આપણે આજ્ઞા તો કરી કે ખૂબ જ સુંદરતાથી શૃંગાર ઇત્યાદિ ધરવા જોઈએ અને સમગ્ર સેવાના પ્રકારના બધા પ્રકારો કરવા જોઈએ. આપણે આજ્ઞા તો કરી દીધી, પણ આપને તરત જ ધ્યાન આવ્યું કે આ બધા ઉપચાર એકલો જીવ કેમ કરશે? એને સ્ત્રી કરશે. એકલા પુરુષથી થતું નથી. જો શાસ્ત્ર કહે છે પુરુષ હંમેશા અધૂરો જ છે, સ્ત્રી વગર પુરુષ અધૂરો જ છે. મોતે હાથે ચા બનાવીને પીવો હોય ને તોય પુરુષને તો આંટો આવે માથામાં, તો માથાનું ઘા થાય. એટલે પુરુષ તો અધૂરો છે. એ લગ્ન થાય ત્યારે સ્ત્રીને જ્યારે એને પરણે છે ત્યારે એ પૂર્ણ કહેવાય છે, નહીતર અધૂરો કહેવાય. એટલે જ આપણે લોક ભાષામાં એને વાંઢો કહીએ. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાર્યાદિ અનુકૂલશ ચેત. તો શું કરવું? પછી ભાર્યાદિક તો જોઈએ. તો આજ્ઞા કરે છે કે જો ભાર્યાદિ અનુકૂલ હોય, સેવામાં તમને સહયોગ આપે એવા હોય, ઘરના બધા ઠાકોરજીની કૃપાથી ભાગ્યશાળી હોય ને એવા મળે અનુકૂળ, તો ભાર્યાદિક જો અનુકૂળ હોય તો કાર્ય ભગવત ક્રિયામ, તો પ્રભુનું કાર્ય કરાવો એમના પાસે. ઉદાસીને સ્વયં કુર્યાત. અને ઘણીવાર ભાર્યાદિક અનુકૂળ ન હોય, ન કરે, કેમ કે એ તો પારકા ઘરથી પરણીને આવી હોય, એ ઘરમાં સંસ્કારો ન હોય, વૈષ્ણવતા ન હોય, અને પાછો આજનો જમાનો, તો એ સેવા ન કરે, સેવામાં સાથ ના આપે, સૂતી રહે, પડી રહે, ઉઠે નહીં, 8 વાગે ઉઠે. તો એવા પુરુષો હોય છે, એવું નથી કાંઈ. આ તો આપણે આચાર્ય ચરણે શ્રી મહાપ્રભુજીએ ભાર્યાદિયા લખ્યું છે. આદિ શબ્દથી ગ્રહણ કરી શકાય. પુરુષો ક્યાં ઓછા છે? એ પૈડા હોય ન કરે. ઘણા ઘરમાં એવું પણ જોયું છે કે સ્ત્રીઓ સેવા કરતી હોય, પુરુષ ન કરે. અને અનુકૂળ પ્રતિકૂળનો પ્રશ્ન છે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે ભાર્યાદિક જો પ્રતિકૂળ હોય તો ઠીક છે, એને છોડી શકે. આજ્ઞા કરે છે કે ઉદાસીને સ્વયં કુર્યાત. જો ન કરે ને સ્ત્રી તો પૈડી રહેવા દો, આપણે કરી લેવાની સેવા, મગજમારી નહીં કરવાની. એલી એ ઉઠતી કેમ નથી, કેમ સાથ નથી આપતી, એવું બધું નહીં કરવાનું. પુરુષો સમજજો, એવું નહીં કરવાનું. તમારે પૈડી રહેવા દેવાનું, ભલે પૈડી, ભલે બિચારી પડી, વાંધો શું? મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઉદાસીને સ્વયં કુર્યાત, પોતે કરી લેવાનું.
પ્રતિકૂલે, જો પ્રતિકૂળ હોય, ધમ પછાડા કરે, માથાકૂટ કરે, ન કરવા દે સેવા, આસુરી હોય તો એવું બને. તો પછી આજ્ઞા કરે કે ગ્રહમ ત્યજે, તો પછી ઘર છોડી દેવું જોઈએ, પણ સેવા નહીં છોડાય. તત્યાગે દૂષણમ નાસ્તિ યતો વિષ્ણુ પરાંગમુખા. તમે વૈષ્ણવ છો અને વિષ્ણુ પરાંગમુખ એટલે કે ભગવાન પ્રત્યે જ જો વિમુખ હોય, પ્રભુથી જ વિમુખ હોય, બહિર્મુખ હોય એવી સ્ત્રી ઘરમાં આવી જાય તો પછી શું કરવું? તો છોડી જ દેવું પડે. ન મેળ આવે એટલે છોડી દેવાની. આ તો શ્રી મહાપ્રભુજી ભગવત સેવા અર્થે, ભગવત સેવા જેવા સ્વધર્મ મહાન એક કર્તવ્ય માટે એવી આજ્ઞા કરે છે કે જો એ સાથ ના આપે તો સ્ત્રીને છોડી દેવી. હવે આજનો જમાનો તો એવો આવ્યો છે કે સાવ નમાલી ન જીવી વાતમાં તલાક, એક ઝાટકે, એક જ ઝાટકે, ખાલી જરાક નાનકડી એક વાતમાં નહીં, મને માફક નથી આવતું બસ. એટલે આજના જમાનામાં છૂટા થવું એ કઈ બહુ અઘરી વાત નથી, ખૂબ સહેલું થઈ પડ્યું છે. આરામથી છોડો. કોઈ જવાનો હતો કે જ્યારે છોડવું એ એક મોટો પહાડ લાગતો, ત્યારે છોડાય કેમ? હવે શું છે? હવે તો રમત થઈ ગઈ. સુપ્રીમ કોર્ટ સુધી ચિંતામાં પડી ગઈ છે કે આ તલાકના આટલા કેસ, બોલો, વધતા જ જાય છે. લગ્ન થાય ને હજી 6 મહિના ન થાય ત્યાં તો કે છૂટા થવું. શું તો કે ફાવતું નથી, જાણે ફાવવા માટે જ લગ્ન કર્યા હોય. અરે લગ્ન કર્યું છે તો ફવરાવો, ન ફાવે. હા, લગ્ન ફવરાવવા માટે કર્યા છે ભાઈ સાહેબ, પણ નહીં, ફાવતું નથી. તત્યાગે દૂષણમ નાસ્તિ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એને છોડવામાં દોષ નથી, એટલે છોડી દેવા. તો સ્વાભાવિક છે કે આ આજ્ઞા અનુસાર પુરુષ હોય તો પુરુષ તો સ્ત્રીને છોડી દે. પણ ઘણા ઘરમાં તો સ્ત્રી સેવા કરતી હોય ને પુરુષ ન કરે. ન કરે એટલું જ નહીં, પણ પુરુષ પ્રતિકૂળ હોય તો સ્ત્રી ક્યાં જાય? આજના જમાનામાં તો છોડી શકે છે, પરંતુ એ સમયમાં તો પતિનો ત્યાગ કરવો એટલે હિમાલય પહાડ ચડવું, એવરેસ્ટ ચડવી એવી હાલત એ જમાનો. જોકે આજના સમયમાં પણ એવા દાખલા છે. જામનગરમાં એક વૈષ્ણવ બિચારી સ્ત્રી એ આવી અને ઠાકોરજી પધરાવી ગઈ, અમે જ પધરાવ્યા. ભાઈ તું કરજે, આનંદથી સેવા કરશે તો હા કરીશ. પધરાવી ગઈ. પતિએ પણ હા પાડી કે પધરાવ, એટલે પધરાવ્યા. પછી મગનલાલને ખબર છે આ કિસ્સો, આ બનેલો છે. હા બધે હોય, કાગડા તો બધે હોય. તો અમે પધરાવ્યા, પતિએ હા પણ પાડી કે હા પધરાવ. અને ઓમ વચલી ઉંમરના પ્રૌઢ વયના 35-40 વર્ષના, એવું નહીં, પધરાવ્યા. ઠીક, ઓલી સેવા કરવા લાગી. હવે સેવા કરે તો સવારના ઉઠીને ઠાકોરજીને બિચારી મિશ્રી ભોગ ધરે. બીજું તો કાંઈ એનાથી એને કહ્યું કે વધુ તો મારાથી કંઈ નભે એમ નથી, કેમ કે મારે મારા પતિનું બધું કરવું હોય એટલે. ઠીક, મિશ્રી ભોગ ધરજે. પધરાવ્યા અને મિશ્રી ભોગ ધરે. પણ એના માટે એને સવારના ઉઠી નાહી ધોઈ શુદ્ધ થઈ ઠાકોરજી જગાડી ભોગ ધરે અને થોડી 4 માળા અષ્ટાક્ષરની કરે, પછી ભોગ સરાવીને પાછા પોઢાડે. એટલી એને 5 કલાક તો લાગે કે નહીં? 1.5 કલાક લાગે ચાલી. તો આ ક્રમ ચાલુ થયો એટલે ઓલો પતિ સૂતો હોય ત્યાં સુધીમાં તો એનું કાર્ય થઈ જાય, તો કંઈ ચિંતા નહીં. પણ જે દિવસે જાગી જાય
નાગ જાગી જાય. ત્યારથી દેકારો ચાલુ કરે. ચા કેમ નથી લાવતી, પેલા ચા લાવ. હવે ઓલી ન જાય તો ઝઘડા કરે ને માથાકૂટ કરે. એટલે એને પાછો આવીને અમારા પાસે કહ્યું કે ભાઈ આવી મારે પરિસ્થિતિ થાય છે ને, આ બહુ નારાજ થાય છે ને, આ તું ક્યાં ક્યાં ઉપાય એમ કે બોલીએ તો મુખરતા દોષ લાગે. અમે કહ્યું ભાઈ સેવામાં ભૂખ ધરીને પછી તારે પાઠ કે કાંઈ ન કરવા, પેલા એને ચા કરીને પાઈ દે. હા લે, અને પછી તારે સેવા કરવી. તો કે પણ એ ક્યારે ઉઠે એનો કઈ ધડો ના હોય. એ જાગે એટલે એને જોઈએ ચા, બસ બીજી મગજ મારીને. એવો ઝઘડો વધતો જ ગયો. વધતા વધતા અંતે એને ચોખ્ખું કહી દીધું કે તું તારે ચૂપચાપ આ ઠાકોરજી પાછા પધરાવી દે. તો બંને જણા પછી અમારા પાસે આવ્યા. ઓલી બિચારી કે મારે પધરાવા નથી, ઓલો કે આ ઠાકોરજી પધરાવી. મને ચોખ્ખું કર્યું ને અમને પાછું કહે કે આપ તો મને કહે કે આપ તો વિદ્વાન છો, આપ તો જાણો છો, સ્ત્રીનું ઠાકોરજી જ પતિ હોય, હું જ ઠાકોરજી છું. એને ક્યાંક સાંભળ્યું હશે, શાસ્ત્રમાં આવે છે પતિરેકો ગુરુ સ્ત્રી નામ. સ્ત્રીઓનો એક ગુરુ પતિ જ છે, પતિ જ એનો ગુરુ, પતિ જ એના માટે સર્વસ્વ, એવું શાસ્ત્ર કહે છે. એમાં બે મત નથી. પરંતુ એનો દુરુપયોગ કેમ કરવો, એમ આ શાસ્ત્ર વચનનો દુરુપયોગ. એમ દુરુપયોગ કરીને કે હું જ છું, હું જ ઠાકોરજી છું, તો તારે ઠાકોરજીની જરૂર છે, તું મારી સેવા કર. માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેશુ યક પશ્યતિ સપંડિત. શાસ્ત્ર તો એમ પણ કહે છે કે માતૃવત પરદારેશુ, બીજી સ્ત્રીઓ હોય એને માં સમાન જોવી જોઈએ. આ શાસ્ત્રનું વચન છે. તો એક ગુરુએ એક શિષ્યને ભણાવ્યો, ભણાવીને તૈયાર કર્યો અને કહ્યું કે આ નીતિ શ્લોક છે, આ તારે યાદ કરવાનું કે માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ઠવત. માતાની જેમ પરસ્ત્રીઓને સમજવાની, પરદ્રવ્યેશુ લોષ્ઠવત, બીજાઓનું દ્રવ્ય હોય એને આપણે માટીની જેમ, માટીના ગાંગડા હોય ને એવી રીતે માની લેવાનું. આત્મવત સર્વભૂતેશુ, અને પોતાની જેમ જ, પોતાના જેવા જ બધાને માનવાના, પોતાનાથી જુદા પ્રકારના એવા નહીં માનવાના. એ જ પંડિત કહેવાય બેટા, એમ કહીને ગુરુએ એને ભણાવ્યો. હવે એ છોકરો ભણીને તૈયાર થયો અને પછી બહાર નીકળો તો એક દૂધવાળી જાતિ માથે ઘડો લઈને દૂધનો, તો કે એ માં મને ભૂખ લાગી છે, દૂધ પાકે, ઘડો લઈને ગટગટાવી. ઓલી કે આ શું, હું તો વેચવા જાઉં છું અને તું દૂધ પી ગયો. પકડો હાથ, એનો હાથ પકડીને લઈ ગયો એના ગુરુ પાસે કે આ જો તમારો શિષ્ય મારા પાસેથી ઝટીને દૂધ પી ગયો ને હવે કંઈ હું કહું એના પૈસા તો દે, એ કાંઈ નહીં, ને કે તું તો મારી માં છો. એટલે ગુરુજીએ કહ્યું કે ક્યો રે છોરા, આમ કેમ કેમ કર્યું કે ગુરુજી આપની શીખલા, આપે જ મને શીખવાડ્યું કે માતૃવત પરદારેશુ, બીજાની સ્ત્રીઓને માં જેમ સમાન માનવી, એટલે બે તો માં માની ને દૂધ પી ગયો. પછી પરદ્રવ્યેશુ લોષ્ઠવત, બીજાઓના દ્રવ્યને લોષ્ઠની જેમ માનવાના. એટલે એક મીઠાઈની દુકાનમાં ગયો અને ખૂબ પેડા ને બરફી ને બધું ખાઈ ને ભાગ્યો પાછો જવા લાગ્યો. એટલે ઓલા હાથ પકડીને કે એ ભાઈ, ખાધું છે ને એના પૈસા આપ. તો કે પૈસા છે ના. વળી ગુરુજી પાસે શિકાયત ગઈ
તો એ કહે તમે તો એમ કહ્યું કે ગુરુજી કે એ તો લોસ્ટ એને એના પૈસા ન હોય, કાંઈ માટીના ગાગડાના પૈસા હોય, મેં તો પેડા ને બરફી ખાઈ લીધા. ગુરુજીએ માથું કૂટ્યું, અરે આ શું તું માણસ છો? પછી કહો હવે જા, હવે તને મારે બહાર તારે નીકળવાનું નહીં, જા ગંગાજીમાં નાહી ને પાછો આવ. હવે ગંગા તટ ઉપર ગયો અને ત્યાં જઈને જુએ તો ઠંડ એવી પડે, ઠંડી જોરદાર કડકડાતી ઠંડી. હવે એમાં નવાય કેમ? ગંગાજીનું ઠંડુ શીતલ જલ. એટલે ત્યાં એક છોકરો બિચારો, એક કોઈ સ્ત્રી જાતિ હતી, એના પાસે એના ખોળામાં એક નાનું બાળક હતું 5-1 વર્ષનું. એ બાળકને લઈ ને હર હર ગંગે કરીને એમાં નવડાવીને ઓલીને પાછું એના માથે નાખીને ભાગી ગયો. વળી પૈકડો લોકોએ વળી ગુરુજી પાસે ગયા કે આ તમારો છોકરો તો જો મારા છોકરાને આવી ઠંડીમાં. तो कहूँ गुरुजी आपने सिखलाया कि आत्मवत सर्वभूतेषु अपने जैसा सबको समझना. मैं तो आपे મને નહાવાનું કહ્યું, મેં એને નવડાવી દીધું, હું નાહી લીધો, બસ. આને દુરુપયોગ કહેવાય, મિસયુઝિંગ. આવી રીતે શાસ્ત્ર વચનોનો દુરુપયોગ દુષ્ટ લોકો કરતા હોય છે. એટલે એણે એમ કહ્યું, એણે ક્યાંક સાંભળ્યું હશે, એ ભીડભંજનમાં ને સાધુ સંન્યાસીઓની સભાઓ થાય ને એમાં એ સાંભળવા જાય. ઓમ વૈષ્ણવ ખરો, પણ એવો જ વૈષ્ણવ, એટલે એ બધે સાંભળવા જતો હોય એટલે ક્યાંક સાંભળી લીધું હશે ક્યાંક કોઈ સંન્યાસી કે સાધુના મુખથી કે ભાઈ પતિનું ગુરુ એક સ્ત્રી જ હોય, પતિરેકો ગુરુ સ્ત્રીણામ સર્વસ્યાભ્યાગતો ગુરુ, શાસ્ત્ર વચન છે. એટલે મને કે પતિ જ છે ગુરુ સ્ત્રીનો, તો હું જ ઠાકોરજી છું, એટલે એને તમે કહો, મને કે મહારાજ એને કહો કે મારી સેવા કરે, ઠાકોરજીની નહીં. અંતે પછી એ સ્ત્રીને અમે કહ્યું, બિચારીને અમે કહ્યું ભાઈ હવે તું છોડ, બીજું શું થાય, આમાં બીજો કોઈ રસ્તો નથી. આ તને એ કે હું તને સેવા નહીં કરવા દઉં કોઈ પણ હાલતમાં, મારું કર બસ, બીજી મગજમારી જ નહીં. અંતે સેવા છોડાવી, ઠાકોરજી પાછા પધરાવ્યા. એ બિચારી રડે, પણ કરે શું? હવે શું કરે? કઈ પતિને તો છોડી ન શકે. પરંતુ અંતરથી અને મનથી પછી અમે કહ્યું એને કે તારે અંતરથી અને મનથી ભાવના કરવાની, ભગવત સેવાની ભાવના કર. બાકી શ્રી મહાપ્રભુજીએ માર્ગ બતાવ્યો જ છે. સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દ્રઢા ભવેત. કાલે અમે કહ્યું તો અમે કહ્યું કે તારે પાઠ કરવા, એમાં તો રોકી ન શકે. અષ્ટાક્ષરનો જપ કરવું, બેસીને નહીં કરવાનું. એમને વદદ્ભિરેવ સતતમ સ્થેયમ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમ વિત્યેવમ એમતે. એમ કર, તારે અષ્ટાક્ષરનો જાપ કરતા રહેવાનું મનમાં, એમાં તો આ રોકી નહીં શકે. તો કે એ ભલે નહીં કાંઈ કરે, મારે એનાથી શું લેવા દેવા છે, મારે તો મારું ટાઈમસર થઈ જવું, બસ મારી સેવા કર, એની એટલી જ વાત. પછી કહેવાનો અર્થ એ છે કે આ પણ એક પરિસ્થિતિ હોય છે, તો એ પરિસ્થિતિમાં જીવાત્માએ શું કરવું જોઈએ? ભગવાન નામ. સેવા ન બની શકે તો ભગવાન નામ સ્મરણ કરો. તો તત્યાગે દૂષણમ નાસ્તિ, પણ સ્ત્રીનો તો ત્યાગ થઈ શકે, પતિ કરી શકે. એ સમયમાં તો થતો, શાસ્ત્ર પણ આજ્ઞા આપતો, એ સમય એવો હતો. એટલે સ્વાભાવિક રીતે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે એમાં દોષ નથી, એ વિષ્ણુ પરાંગમુખ છે. એટલા સમર્થ ન હોય તો આભૂષણ લાવે ક્યાંથી? તો ખાલી ગુંજા ધરે તો ચાલે, એમ અમે કહ્યું હમણાં. તો યાવન માત્ર કહેવાનો અર્થ એટલો છે, ગુંજા ધરે તો ચાલે એનો અર્થ એ નથી. એનો અર્થ એટલો જ બને છે કે જેટલી બને, જે બને તે કરો. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે સર્વથા વૃત્તિહીનશ્ચેત એકમ યામમ હરવ નયે. સાવ વૃત્તિહીન હોય, કોઈની આજીવિકા જ ન હોય, સાવ ગરીબ હોય, તો આપે બતાવેલી આ ભગવત સેવા કે વસ્ત્ર આભૂષણથી સુંદર અલંકરણ કરવું પ્રભુને કેમ બને? તો શ્રી મહાપ્રભુજી રસ્તો બતાવે છે કે એ બને. એક યામ માત્ર ભગવાનમાં આપ, ત્યાં સુધી કે તું વધુ સમય ના આપી શકે તો કાંઈ નહીં. એક યામ માત્ર આપ, એકમ યામ હરવ ગઈ. પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવત વાદરા.
યામ માત્ર ભગવત સેવામ વિધાય પશ્ચાત અનિષિધ્યેન ઉપાયેન જીવનમ સંપાદયે. એક યામ માત્ર ભગવત સેવા કરો, બસ. પછી તમે તમારી કામ ધંધામાં લાગો, જાઓ. જો વૃત્તિ ન હોય તો ત્યાં સુધીની છૂટ છે. હોય તો નહીં હોય ને સ્કોપ હોય, બધી શક્યતાઓ હોય ને આપણે ન કરીએ તો એ આપણી ભૂલ છે. પારંપર્ય જીવનમપી નિષિદ્ધમ ચેત તદા ત્યક્તવ્યમ. જીવિકાયામ ચિત્તમ વ્યાપૃતમ પુનર્ભગવતી યોજનાર્થમ ઉપાયમાહ પઠેચ્ચ નિયમમ કૃત્વા. જાઓ, કામ ધંધો કરો, વૃત્તિ કરો, એક યામ માત્ર ભગવાનની સેવા કરી જે બને તે પછી તમે તમારી વૃત્તિમાં લાગી જાઓ. અને વૃત્તિ કરીને પાછા આવો જ્યારે કામ કરીને, ત્યારે પછી જીવિકામાં ચિત્ત વ્યાપૃત બની ગયું હોય. સ્વાભાવિક છે કે કામ ધંધામાં લાગો એટલે મન એમાં પરોવાઈ જાય. આ તો બધા સાથે થાય છે, કોઈ ગરીબ હોય એને જ થાય એવું નથી. ઘણા બધા હોય છે કે જે ભગવત સેવા કરે છે, ઘરમાં સેવા કરી પ્રભુની, સવારના ઉઠીને સેવાનો ક્રમ પૂરો કરી ને પછી કામ ધંધે જાય, એવા પણ છે. પણ જ્યારે કામ ધંધે જાય, વેપાર ધંધો કરતા હોય ને ત્યાં જાય પછી તેમાં બરોબરના પરોવાઈ જાય, એ તો સ્વાભાવિક છે. પછી તો બિચારા એમાં ચોંટી જાય. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પછી કામ ધંધામાં ચિત્ત ચોંટી જાય. જીવનો સ્વભાવ છે. કેમ કે એમાં આખરે લાખ કરો તો વૃત્તિ છે, જીવન છે, આજીવિકા છે, તો એમાં મન ચોંટે. આવક થતી હોય તો ચિત્ત ચોંટે. તો ચિત્તમ વ્યાપૃતમ પુનર્ભગવતી યોજનાર્થમ. તો પાછા જ્યારે આવો કામ છોડીને તો શ્રીમદ ભાગવતનું આદરથી પઠન કરો. એ ન થઈ શકે તો અમે એમ કહીએ કે શ્રી મહાપ્રભુજીના સ્તોત્રનું પાઠ કરો, અષ્ટાક્ષરનું જપ કરો. ચિત્ત જે બહિર્મુખ થયું હોય, જે લૌકિક કામ ધંધામાં લાગી ગયું હોય, ત્યાંથી એને પાછું વાળીને પ્રભુ તરફ લાવવાનો પ્રયત્ન કરો. પાછા આવો ત્યારે. સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવનાત વૈરાગ્યમ પરિતોષમ ચ સર્વથા ન પરિત્યજેત. હવે આ રીતે જ્યારે તમે સેવા કરશો અને સેવાનું કાર્ય કરશો તો સ્વાભાવિક છે કે જેમ અમે હમણાં તમને દાખલો આપ્યો એ જ રીતે લૌકિક લોકો અને લૌકિકવાળા જે હશે એ થોડાક ક્યાંક ટીકા ટિપ્પણી કરે, ક્યારેક કંઈક કહે. કેમ કે સેવાનું કાર્ય કરીને કામ ધંધે જાય તો કાંઈક થોડું મોડું થઈ જાય, ઓફિસ ઇત્યાદિ મોડા પહોંચે, થોડુંક કામ ક્યારેક કામ રખડી પણ જાય, એવું બધું બનતું હોય. તો કોઈ એવા કહેવાવાળા પણ નીકળે કે હવે શું ભગતડો બનીને બેઠો છો ને આમાં છો, આ મૂકડે કામ ધંધો કરતા રહો, ધંધો સંભાળ, એમ કે બે શબ્દ એવા બોલે કે જે આપણને સારા ન લાગે. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લૌકિક છે એ બોલશે, જ્યારે તમે કરશો તો એ બોલશે. એનું કાંઈ ન જતું હોય તો એ બોલે કે ભાઈ તારું શું જાય છે, અમારો ધંધો છે ને અમારું કામ છે ને અમારી સેવા છે, અમે કરીએ છીએ, તને શું તકલીફ છે? પણ તો કે હવે ભગતરો બનીને ફરે છે, ભાઈ ઠાકોરજી ઝાલીને જ બેઠો છે, કાંઈ કરતો જ નથી, હવે કરીએ છીએ, તને શું છે? પણ છતાં બોલે. લોકનો સ્વભાવ છે, તો બોલે તો એ સહન કરી લેવું, એનાથી મગજમારી નહીં કરવાની. હોય આસુરાવેશી હોય તો બોલે, માથાકૂટ કોણ કરે? બોલ્યા રાખે, આપણે આપણું કાર્ય કરવાનું. એતદ દેહાવસાને તુ કૃતાર્થસ્યાન્ન સંશય ઇતિ નિશ્ચિત્ય મનસા કૃષ્ણમ પરિચરિત સદા. આપણે તો આપણે જે બને તે આપણું કાર્ય, ભગવત કાર્ય, ભગવત સેવા તે કરતા રહેવાનું. અંતે પ્રભુ કૃતાર્થ કરશે જ, જે આપણે પહેલા 2 દિવસથી કહી રહ્યા છીએ તે જ પાછું પર્યવસાન ત્યાં જ થાય છે કે અંતે આ જન્મ છૂટે ને આગલા જન્મમાં, આ જન્મમાં નહીં તો દેહ છૂટે ત્યારે પણ પ્રભુ કૃતાર્થ તો કરશે જ, એવી મનમાં નિશ્ચિંતતા અને નિશ્ચિતતા રાખી ને કરતા રહેવાનું. પ્રભુને
જે કંઈ પણ ઉત્તમોત્તમ વસ્તુ હોય એ આપણે અંગીકાર કરાવવી જોઈએ. એ અમે હમણાં પહેલાં તમને કહ્યું. એનો પ્રકાર શ્રી આચાર્ય ચરણ બતાવે છે કે એ ઉત્તમ વસ્તુ પ્રભુને કઈ અંગીકાર કરાવે. તો યદ્યદિષ્ટતમમ લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ યેન સ્યાન નિવૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધયે ધ્રુવમ. જે લોકમાં ઇષ્ટતમ હોય, જે આત્માને અને પોતાને અતિ પ્રિય હોય અને જેનાથી ચિત્તમાં શાંતિ થાય, એ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવવી જોઈએ. આ શા માટે આજ્ઞા કરી કે ચિત્તમાં સુખ થાય? એ એટલા માટે કરી કે ભગવત સેવાયામ અપી ક્લિષ્ટમ ન સમર્પયેત. દુઃખી થઈને, ક્લેશ કરીને, હેરાન થઈને પ્રભુને કાંઈ પણ તમે ધરો તો પ્રભુ આનંદથી અંગીકાર નહીં કરી શકે. એટલે દુઃખી થઈને નહીં કરવાનું, જેટલું બને સુખથી, કપટથી નહીં. આપણે કરી શકતા હોઈએ ને ન કરીએ એ નહીં, પણ આપણાથી જેટલું બને એટલું સુખથી આનંદપૂર્વક પ્રભુને ધરો. લોકે યદ ઇષ્ટતમમ આમ્ર દ્રાક્ષાદિ. દાખલા તરીકે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લોકમાં ઇષ્ટતર અરોગવાની વસ્તુ પ્રભુને શું છે? ઇષ્ટતર એટલે ખૂબ જ સુંદર, લોકમાં પ્રચલિત માન્ય એવી વસ્તુ. તો આમ્ર દ્રાક્ષાદિ. શ્રી ઠાકોરજીને આંબા, દ્રાક્ષ ઇત્યાદિ ધરવા શક્તિ હોય તો એ ઇષ્ટતરમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. આત્મન અત્યંતમ પ્રિયમ દુગ્ધાદિ. દુગ્ધ ઇત્યાદિ પ્રભુને ઘણું પ્રિય છે. આત્મન અત્યંતમ પ્રિયમ. આત્મ શબ્દ ભગવદ વાચક છે, તો પ્રભુને અત્યંત પ્રિય. અને આત્મન જીવાત્માને પોતાને પણ પ્રિય છે. દુગ્ધ ઇત્યાદિ એ પણ પ્રભુને ધરવું. સન્માર્ગોપાર્જિતમ. પણ આ બધું ઉપાર્જિત, આનું ઉપાર્જન કઈ રીતે કરવું? સન્માર્ગથી. આપણું જે કામ ધંધો યોગ્ય રીતે થતું હોય એ જ રીતે, ક્યાંયથી છીના ઝપટી કરીને કે ઝપટ મારીને નહીં. કોઈનું લઈને ધરી દો, કોઈના ભાગનું હોય, કોઈના માટે કોઈ લાવ્યો હોય, એના પાસેથી ઝટીને ધરી દેવું એ ઉચિત નથી. નાન્યશામ ભાગરૂપમ. બીજાના ભાગનું નહીં, જે શક્ય હોય, જેટલું હોય, જે બને તે આપણું, એ પ્રભુને ધરવાનું. અને એવું જ્યારે પ્રભુને તમે ધરો, એ અંતઃકરણ, આપણા અંતઃકરણને જે પ્રિય લાગે, આનાથી વિશેષ સવિશેષ એવી વસ્તુ હોય કે જે લોકમાં પ્રચલિત ન હોય, પણ ઘણી વસ્તુ આપણને પ્રિય હોય, આપણને ગમે, એ ઉત્તમ વસ્તુ જે સન્માર્ગથી ઉપાર્જિત હોય એવી એ પ્રભુને ધરવાની. કુમાર્ગથી ઉપાર્જિત હોય તે નહીં, શાસ્ત્રમાં નિષિદ્ધ હોય તે નહીં. અને પ્રભુને ક્યાં પધરાવવા? ભલે ઘરમાં રહીને સેવા કરો, પણ પ્રભુને પધરાવવા ક્યાં? તથા સ્થાન પુરસ્સરમ. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્થાનમ મંદિરમ. મંદિરમાં પધરાવવા. પ્રભુ ઘરમાં પણ મંદિરમાં જ બિરાજે છે. સમજો, એક મુદ્દો આવે છે. કાલે કોઈએ પ્રશ્ન ઉઠાવ્યો હતો મંદિરના ઠાકોરજીનો અને ઘરના ઠાકોરજી. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્થાનમ મંદિરમ. પ્રભુને બિરાજવાનું સ્થાન હોય એ મંદિર જ છે, એ ઘર છે જ નહીં. કદાચ તમારા ઘરમાં હોય તો પણ મંદિર છે. તો હવે આ પ્રશ્ન ક્યાંથી આવ્યો કે આ ઘરના ઠાકોરજી ને આ મંદિરના ઠાકોરજી? એવું કાલે કોઈએ વાત કરી હતી, આની ન કરવી ને આની કરવી, એમ એવી વાત કાલે થોડી ઘણી ગોળ 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 ગોળમાં આ બધું આવ્યું હતું કાલે, હે ને? આવી ગયું હતું.
તો સ્થાનમ મંદિરમ તથા સ્થાન પુરસ્સરમ, સ્થાનમાં જ બિરાજાવીને પ્રભુની સેવા થાય. કોઈ એમ કહી દે કે અમે પછી ઉપર ઠાકોરજીને પધરાવીને ત્યાં સેવા કરશું, તો ન થાય. તમારા ઘરના સોફા હોય, તમે કહો અમે સોફા ઉપર પધરાવીને સેવા કરી લેશું, ટીવી ઉપર પધરાવીને સેવા કરી લેશું. ગજબ છો, એમ સેવા ના થાય. સ્થાન પુરસ્સરમ, ભલે નાનકડું ગોખલું હોય ને તમારા ઘરમાં, ત્યાં તમે ઠાકોરજી બિરાજાઓ. ભાઈ એક બાજુ એક ખાલી એક ગોખલો છે, બાકી તો ઘર કોઈ નિષ્કંચન હોય તો ના હોય બિચારા, તો એક બાજુમાં પધરાવે ને આગળ ટેરો લગાડે. ગામડામાં એમ પણ સેવા કરે. તો તે સ્થાન જ્યાં પ્રભુને પધરાવ્યા હોય એ ગોખલું એ મંદિર છે. પણ તમે કહો કે સોફો, ટીવી, ટેબલ બધું જ મંદિર બની જાય. એટલે શબ્દ છે આચાર્ય ચરણ પ્રયોગ કરે છે સ્થાન પુરસ્સરમ, સ્થાન સહિતનું. ઘરમાં ઠાકોરજી પધરાવો જ્યારે, ત્યારે પ્રભુને બિરાજવાની એક જગ્યા રાખો. હા, એક સ્થાન ખાલી રાખો, એમને એમ નહીં. હવે બોલો, મંદિરના ઠાકોરજી કયા કહેવાય? તમે ઘરમાં પધરાવો તો મંદિર જ છે. મહાપ્રભુજીની આ વાણીથી તો મંદિર છે. હા, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ આજ્ઞા છે કે ઘરમાં રહીને પ્રભુની સેવા કરો. તો તમે ઘરમાં રહો, કોણ ના પાડે? તમને કોણ કહે છે કે તમે ઘરમાં ન રહો? ઘરમાં રહો, ઘરમાં રહીને સેવા કરો, પણ ઠાકોરજીને ઘરમાં રાખવો એ કોણે કહ્યું? ઠાકોરજીને ઘરમાં બિરાજાવો એવું નથી. ઠાકોરજી તો મંદિરમાં જ બિરાજે, મંદિર ઘરમાં છે. કેમ કે ભગવાન આજ્ઞા કરે છે ઉદ્ધવજીને કે હે ઉદ્ધવ, જ્યાં હું રહું છું, જ્યાં હું બિરાજું છું, એ નિર્ગુણ હોય છે. મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ બની જાય છે, એ અક્ષરધામ બની જાય છે. ખબર છે? સૈદ્ધાંતિક રીતે, પુષ્ટિ સિદ્ધાંતની દ્રષ્ટિએ એ સ્થાન નિર્ગુણ અક્ષર બ્રહ્મ બની જાય છે, જ્યાં પ્રભુ બિરાજે. પછી ભલે લાકડાનું કબાટો, ખૂણામાં, ઘરના ખૂણામાં એક લાકડાનો કબાટ પડ્યો, પણ તમે કહો છો ને કે મંદિર છે, ભાઈ મંદિરથી આગળ રહેજે. પ્રભુ પોઢ્યા હોય તો શ્રમ ન પડે. એક જ ઘરમાં, એક જ ઓરડામાં રહેતો હોય જીવ, એ જીવ જાય ક્યાં? ઘરમાં જ ખૂણામાં એક લાકડાનું કબાટ હોય ને, એવા મંદિર હોય, એમાં ઠાકોરજી બિરાજે. બોલો, બિરાજે છે કે નહીં? તમે કહો ને ઘરના ઠાકોરજી, તમારા ઘરના ઠાકોરજી. અરે ભાઈ, ઘરના છે, ના નથી, પણ ઘરના એમ આ પ્રમાણે કે એ પોતે જ્યાં બિરાજે છે એ તમારા ઘરમાં મંદિર, એ મંદિરમાં પ્રભુ બિરાજે છે. એટલે તમે બોલો પણ છો, એવું નથી કાંઈ, ચોખ્ખા શબ્દોમાં કહો છો. લાકડાનું કબાટ હોય તો કહો છો કે આ મંદિર છે, કહો છો કે નહીં? એમ કહો છો કે આ ઘર છે? એમ બોલો છો કદી? જે લાકડાનું કબાટ હોય છે, જેમાં પ્રભુને તમે પધરાવો છો ઘરના ખૂણામાં, એ લાકડાના કબાટમાં તમે રહ્યો, તમે રહીને જુઓ, રહી શકશો નહીં. એ તમારું ઘર નથી ભાઈ, એ શ્રી ઠાકોરજીનું મંદિર છે. તમારા ઘરમાં છે એ જ એનું વાંક કે ઘર ના કરીને ઠોકી બેસાયું. એમ જ ગોસ્વામી આચાર્ય બાળકોના પણ ગ્રહ મંદિર છે, ઘરમાં મંદિર છે, ઘરમાં ઠાકોરજી બિરાજે છે. મંદિર તો છે ને છે જ. કોઈ એમ કહેતું હોય કે મંદિરમાં પ્રભુ ન બિરાજે તો એ ખોટો છે. શ્રી મહાપ્રભુજીના વચન છે સ્થાનમ મંદિરમ, સ્થાનમ ગ્રહમ નથી. એટલે પ્રભુ તો મંદિરમાં જ બિરાજે.
ઘરમાં નહીં. તમારા ઘરમાં પણ મંદિરમાં બિરાજશે અને અમારા હવેલીઓમાં ઘરમાં પણ મંદિરમાં બિરાજશે. પછી એનું નામ, અમારા ઘરોનું નામ મંદિર ને હવેલી પડી ગયું. હવેલી તો ગુજરાતમાં કહેવામાં આવે છે. હકીકતમાં હવેલી શબ્દ વૈષ્ણવો ઉર્દુનો છે, એ હિન્દીમાં વપરાય છે, ઉર્દુમાં વપરાય છે, અને મોટા જાગીરદારો હોતા એની હવેલીઓ કહેવાતી. એ જમાનામાં મોટા જમીદારો હોય, એ હવેલી શબ્દ ઉર્દુ ભાષાનો છે. એ ઉર્દુ ભાષાનો શબ્દ ગુજરાતીમાં ઘૂસી ને હવેલી એટલે અમારા ઘરો અને મંદિરો, એનું નામ હવેલી પડી ગયું. હવે હવેલી કયો તો ઠાકોરજી બિરાજે, હવેલીના ઠાકોરજી, હવે એમ કહેવાય. બાકી હકીકતમાં હવેલી શબ્દ આ રૂઢ થયો છે ખોટી રીતે. એકચ્યુઅલી વસ્તુતઃ હવેલી શબ્દનો અર્થ અમારા ઘર કે મંદિર થતું નથી, પણ ગુજરાતમાં ચાલે છે. અને ગુજરાતમાંથી હવે તો રાજસ્થાનમાં ને બધે ઘૂસી ગયું છે. ત્યાં મારવાડમાં ત્યાંય હવેલી શબ્દ હવે વપરાવા લાગ્યો. વિટમણા છે. તો ઘરના ઠાકોરજી અને મંદિરના ઠાકોરજી. ઠાકોરજી તો મંદિરના જ હોય, મંદિરમાં જ બિરાજે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી 84-252 ઠાકોરજી પધરાવી આપ્યા. એ પણ એમના ઘરે પધારીને મંદિરમાં બિરાજ્યા. અને ઘરમાં બિરાજતા ઠાકોરજી એટલે મારા ઠાકોરજી, અને હવેલીમાં બિરાજતા ઠાકોરજી એટલે અમારા ઠાકોરજી નહીં. એવી વિટંબણા એ ચાલે છે, એવો પ્રવાદ પણ ચાલે છે. તો કંઈક વિચાર કરો વૈષ્ણવો કે ગોસ્વામી આચાર્યોના ઘરમાં બિરાજે છે ઠાકોરજી, જે પ્રભુ બિરાજે છે એ કોના? ઓમ જુઓ તમે તમારી દલીલ મુજબ. દાખલા તમારી એટલે જે લોકો આવું કહેતા હોય છે, કહેવાતા એ લોકો, એની દલીલ મુજબ જો વિચાર કરો તો એ બધા જ સ્વરૂપ મેજોરિટી શ્રી દાદાભાઈ બિરાજે છે અહીંયા જ, ચિરંજીવ બાલુરાજા છે, અમે પણ છીએ, બીજા ગોસ્વામી આચાર્યો ઘણા બિરાજે છે, અહીંયા બિરાજે છે, આખા ભૂતલ ઉપર બિરાજે છે. બધાના ઘરમાં પ્રભુ બિરાજે છે નિધિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના. એ કોઈને કોઈ વૈષ્ણવના છે. અમારા ઉપર ગદાધરદાસજીના સેવે પ્રભુ બિરાજે છે, દાદાભાઈ ઉપર સુરદાસજીના સેવે પ્રભુ બિરાજે છે. તો હવે એ કોના ઘરના ઠાકોરજી? મારા પોતાના ઉપર જ ગદાધરદાસજીના ઠાકોરજી બિરાજે છે. હું કઈ ગદાધરદાસજીનો પોતરો પડપોતરો નથી, એમનો વંશજ નથી, પણ ગદાધરદાસજી ઠાકોરજી અમારા માથે બિરાજે છે. તો એ કોના ઘરના ઠાકોરજી? ગદાધરદાસજીના ઘરના? બધા જ બાળકોને પૂછો ને જઈને, બધાના માથે બિરાજે છે પ્રભુ નિધિ. એ બધા નિધિ સ્વરૂપ વૈષ્ણવોના છે. અને એ વૈષ્ણવોએ સેવા કરી પોતાના ઘરે પધરાવીને, બરાબર. અને જે તે વૈષ્ણવ 84-252 ઘરના ઠાકોરજી તમારા કહેવા મુજબ એ હવેલીના કેમ થઈ ગયા? એટલે કે તમારા પાસે ત્યાં સુધી ઘરના ને અમારા પાસે એટલે હવેલીના. આ કઈ વ્યાખ્યા, આ તમારી પરિભાષા કઈ ટાઈપની છે? અને કયા પ્રકારની બુદ્ધિનો પ્રયોગ આમાં કર્યો છે તમે, એ સમજાતું નથી. શું વિચારીને આ સ્ટેટમેન્ટ આપો છો, આ વિધાન કરો છો કે આ હવેલીના અને આ ઘરના? ખરેખર તો એમ હકીકત તો આ છે વૈષ્ણવો, જાગજો, સમજજો કે એ બધા જ ઠાકોરજી જે 84-252 ઉપર પધરાવવામાં આવેલા એ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ઠાકોરજી, કોઈ વૈષ્ણવના નહીં.
એ વૈષ્ણવોએ જ્યારે સેવા કરીને પછી સેવા ન બની તો એ પાછા ક્યાં પધાર્યા? શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ઘરે. તમારા ઉપર પણ અમે સ્વરૂપ પધરાવી આપીએ, એ તમે ઘરે પધરાવી જાઓ અને સેવા કરો, પછી સેવા ન બને પછી ક્યાં શું કરો? જે તમારા ઘરના ઠાકોરજી છે એ પાછા તમે અમને પધરાવો, બરાબર? પણ એ ઠાકોરજીના ને અમને પધરાવો, પણ તમારું ઘર અમને આપો. ઘરે આપી દો ને માથાકૂટ માટે. ઘર નહીં આપો, એ તો તમારું છે, પણ ઠાકોરજી તમારા નથી. એ તો શ્રી મહાપ્રભુજીના છે. બધા જ સ્વરૂપો, બધા જ વૈષ્ણવોના માથે જે તે જ્યાં ઘરમાં બિરાજતા હોય કે અમારા માથે બિરાજતા, શેઠ શ્રીનાથજીથી લઈને બધા જ મહાપ્રભુજી ગુસાઈજી સિવાયના છે જ નહીં કોઈને. ચોખ્ખી વાત છે આ. એ જ કારણ છે કે અદ્યાવધિ આટલા વર્ષો થયા, આ 300, 400, 500 વર્ષો થઈ ગયા, ગોસ્વામી આચાર્ય બાળકો ઉપર શ્રી ઠાકોરજી બિરાજે છે. એ કોઈને કોઈ વૈષ્ણવના ઘરના ઠાકોરજી છે. હવે તમે વૈષ્ણવ થઈને એ કોઈ બીજા વૈષ્ણવના ઘરના ઠાકોરજીના દર્શન ન કરો ને પોતાના ઘરના ઠાકોરજીના દર્શન કરો. હવે એ બીજા વૈષ્ણવના જે ઠાકોરજી છે એનો વાંક એ છે કે એ હવેલીમાં કેમ બિરાજી ગયા, આ વાંધો. આ દલીલ કઈ સમજમાં આવે એવી નથી. આ તો કોઈ મૂર્ખો જ ચલાવી શકે અને મૂર્ખોમાં જ ચાલી શકે. બાકી તમે જ વિચારો, સમજમાં ક્યાંક તો બેસવું જોઈએ ને, બંધ તો બેસે ને. ઠાકોરજી તમે અમને પધરાવી દો ને પ્રોપર્ટી આપતા નથી. કેમ કે પ્રોપર્ટી તમારી છે, ઘર તમારું છે, તમે શા માટે આપો અને માગીએ શા માટે અમે? પણ જો તમે કહો કે ભાઈ પરિશ્રમ પડે છે ને સેવા નથી થતી ને હવે મારાથી થતી નથી ને છોકરા છે એ કરતા નથી, તો અમે કહીએ કે લાવ પધરાવી દે ઠાકોરજી પાછા અમને. કહીએ ને એમ કે તારો બંગલો દઈ દે એમને? નહીં. તો કહે છે કે ભાઈ તું ઠાકોરજી પાછા અમને પધરાવી દે. ન્યાયની વાત છે. અમે તમને પધરાવ્યા, ન બને એટલે પાછા અમને તમારે પધરાવવાના. જાશો ક્યાં? હવે વિચાર કરો, એ જ દ્રષ્ટિએ એ જ રીતે આ જ રીત કોઈ આજની નહીં, આજ 500 વર્ષ 400 વર્ષ પહેલાની જે પૂર્વ 84-252 વૈષ્ણવોને પ્રભુ પધરાવ્યા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ, પછી એમના વંશજો જે કોઈ કરી શક્યા તો સેવા કરી, ન કરી શક્યા તે પાછા શ્રી ગુસાઈજીને ઘરે પધાર્યા. અને પછી એ શ્રી ગુસાઈજીના જ બાળકો અને વંશજો એમને એ પાછા એ જ સ્વરૂપ એ પધરાવી આપ્યા અને એમની સેવા અમે કરીએ છીએ. દેટ ઇઝ ફેક્ટ. હકીકત આ જ છે, સત્યતા આ જ છે. એટલે ઘરના ઠાકોરજી અને મંદિરના ઠાકોરજી આ જે ભેદભાવ છે આ કોઈ મૂઢ પ્રતિપાદિત છે, મૂઢ પ્રતિપાદિત છે, મૂઢ મત છે. આના પાછળ કંઈ બુદ્ધિગમ્ય કોઈ દલીલ નથી. જો બુદ્ધિગમ્ય દલીલ હોય તો પછી એ બધા જ વૈષ્ણવોના ઠાકોરજી કે જે ઘરના ઠાકોરજી છે ને કોઈ વૈષ્ણવના ઘરમાં બિરાજ્યા છે એ હવે હવેલીમાં ન બિરાજવા જોઈએ. અને હવેલીને મંદિરોમાં કોઈ બીજા જ ઠાકોરજી બિરાજવા જોઈએ કે જે કોઈ વૈષ્ણવના ન હોય. એવું કંઈક કરો, કંઈક કરવું પડશે, કંઈક રસ્તો કરો આમાં. સ્થાનમ મંદિરમ એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્પષ્ટ કે પ્રભુ મંદિરમાં જ બિરાજે છે અને સ્થાન મંદિર જ છે. અને એ મંદિર અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, પ્રભુનું સ્થાન છે, પ્રભુનું ધામ છે. અને એમાં બિરાજીને પ્રભુ જે પધારે છે તમારા માથે એ જે તે ગુરુદેવના જ હોય છે, એ તમારા હોતા નથી. એટલે જ તમે વિલ કરી શકતા નથી, એનું તમને કોઈ રાઈટ નથી. ન બને એટલે પાછા ગુરુદેવને પધરાવા જ પડે.
જેના છે એને આપવા પડે પાછા તમારે. અને પછી અમારા પાસે ભલે ગ્વાલ મંડલીમાં બિરાજ પણ રે અમારા પાસે, કબજો અમારો. ચોખ્ખી વાત છે આ. તમે ન કરી શકો તો કહીએ કે લાવ અમારા ઠાકોરજી પાછા, અમે તને પધરાવ્યા છે. પરંતુ બને છે આવું, જેમ કાલે વાત કરી, ગુણગોળો ભલે, પણ બને છે આવું. હવેલીના ઠાકોરજી, મંદિરના ઠાકોરજી, આ ચિરંજીવ બાલુરાજા અહીંયા બિરાજે છે, બાલકૃષ્ણલાલજી, જેતપુરમાં શિબિર કરાવી હતી. તો જેતપુરમાં અમે આ એક દાખલો આપ્યો હતો કે એક વૈષ્ણવ, એક છોકરો હવેલીમાં જ આવે, અમારી આજ્ઞાથી હવેલીના ઠાકોરજીની જ સેવા કરે, બધી જ ટહેલ કરે. અધિક માસના મનોરથો હોય તો મનોરથોની ટહેલ કરે, બધી ટહેલ કરે. અને કરતો કરતો ચૂપચાપ એ આ મૂઢ મતવાળાઓની પુસ્તકો વાંચવા લાગ્યો. એ ક્યાંકથી પુસ્તકો એને મળી ગઈ, મફતમાં મળે છે. મૂઢ મતની પુસ્તકો મફતમાં મળે તમને. એ મતને લઈ ને એ વાંચતો ગયો. અમને તો ખબર નહીં, વાંચ્યા કર્યો. વાંચતા વાંચતા જ એને એના મગજમાં એ વસ્તુ ઠસી ગઈ. એટલે પછી એને અમે ઠાકોરજી પધરાવ્યા હતા, એ સેવા કરતો. પછી ધીમે ધીમે આવતો બંધ થયો, મોઢા છુપાવવા લાગ્યો, સેવામાં ન આવે. અને પછી ક્યારેક અમે ઠાકોરજીનો પ્રસાદ કે કંઈ આપીએ તો હાથમાં લઈ લઈએ, પછી આડો અવળો ફરતો હોય, લેવાય નહીં, ખાય નહીં. અને આમ કરતા કરતા ધીમે ધીમે આખો દર્શન છોડ્યા. નહીં તો શેનના દર્શનમાં નિયમિત આવતો, એ દર્શન બંધ કર્યા, દર્શન પછી આવે. એવા બધા એના ક્રિયાકલાપો બધા બદલવા લાગ્યા. ધીમે ધીમે પછી પકડાયો એક દિવસ. અમે એને કહ્યું, મેં કહ્યું આ શું ભાઈ, તું કેમ દેખાતો નથી આજકાલ? તો કે સ્વગ્રહના, મારા ઘરના ઠાકોરજીની જ સેવા અને ઘરના ઠાકોરજીના જ દર્શન તો હું કરું, બીજા ઠાકોરજીના દર્શન ન કરું. મેં કહું બીજા એટલે કોણ? મેં પહેલાં તો એ જ પૂછ્યું કે બીજા એટલે કોણ? એ તો કે તું અહીં મદન મોહનલાલના દર્શન ન કરે તો આ બીજાના ઠાકોરજી છે, તો બીજા કોણ? તો હે કરવા લાગ્યો. મેં કહું એમ કે બીજા આપ, એમ બોલ. મેં કે મોઢે એમ કે બીજા એટલે આપ. તો કે હવે બોલ્યો નહીં બિચારો કંઈ. મેં કહ્યું પછી મને કહ્યું વલ્લભ બાવાએ કે આ બધા ઓલા મૂઢમતના પુસ્તકો વાંચે છે, એમાં આની આ દુર્દશા થઈ છે. ત્યારે અમે એને કહ્યું કે બીજાના ઠાકોરજી, તો અમારા ઠાકોરજી એ બીજાના ઠાકોરજી, અને તારા ઠાકોરજી એ કોના ઠાકોરજી? એ મારા ઠાકોરજી, તો હું તો બીજો જ છું, મારા પાસે તો પધરાવ્યા. એટલે પછી મેં હિન્દીની એક કહેવત કહી, મેરી બિલ્લી મુझसे म्याऊं, મેરી બિલ્લી મુझसे म्याऊं. અરે મેં જ તને આ બધું શીખવાડ્યું, સમજાવ્યું, સેવાનો ક્રમ આ તે બધું બતાવ્યું, મેં જ ઠાકોરજી પધરાવે. અને આજે તું મને જ કે તારી એટલી હિંમત? એટલે પછી કહ્યું અમે ત્યાં એ જેતપુરની શિબિરમાં કે અમે તો ભસ્માસુર પેદા કર્યો. ભસ્માસુરને ભગવાન શંકરે વરદાન આપ્યું કે જા તું જેના માથે હાથ મૂકશે એ બળીને ભસ્મ થઈ જશે. તો વરદાન પ્રાપ્ત કરીને ભસ્માસુર ભગવાન શંકરના પાછળ જ દોડ્યો. સૌથી પહેલા તારા ઉપર જ મૂકું, ભૂતળા જેવો છે ને આવી સરસ પાર્વતીજી જેવી બૈરી લઈને બેઠો છો, આને હું લઈ જઈશ, તને ખતમ કરું. આ કથા છે પુરાણાંતરની. પાર્વતીજીને લેવા માટે એણે પહેલો રસ્તો આ વિચાર્યો કે ભગવાન શંકર ઉપર જ હાથ મૂકી દેવાનો. હા, પછી ભગવાન શંકર ભાગ્યા અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. કેમ કે પોતાનું જ વરદાન એ કરે શું? ભોળાનાથ છે ભાઈ, એટલે તો ભોળાનાથ કહેવાય છે, ભોલેનાથ. તો એ દોડ્યા. પછી ભગવાન વિષ્ણુએ તો બચાવ્યા, બાકી નહીતર ભસ્માસુર તો હાથ ને. તો મેં કીધું તું તો ભસ્માસુર જેવું કામ કરે છે,
અમે તને ઠાકોરજી પધરાવ્યા અને આજે તું અમારા પધરાવેલા પ્રભુ છે. એ શ્રી મહાપ્રભુજી ગોસાઈજીની કાનીથી અમે એમને વિનંતી કરી છે કે તારી સેવા સ્વીકાર કરે, અંગીકાર કરે. મૂર્ખા. અને શ્રી મહાપ્રભુજી ગોસાઈજીની કાનીથી અંગીકાર કરે છે. તો આજે આ હાલત. પછી તો ગભરાઈ ગયો, નબળો પડ્યો થોડો. પણ આ તો દાખલો છે સમજવા માટે કે આ મૂઢમતના આવા પુસ્તકો મનુષ્યની મતિને કેવી રીતે ભ્રમિત કરે. પુનઃ વિષય ઉપર આવીએ. સ્થાનમ મંદિરમ. શ્રી મહાપ્રભુજીના વચન તો આ છે. ઠાકોરજી ઘરમાં બિરાજે છે. જે જ્યાં પ્રભુ બિરાજતા હોય ઘરમાં એ સ્થાન ઘર કહેવાય એવું કોઈ વચન ક્યાંય શ્રી મહાપ્રભુજી અને પરવર્તી આચાર્યોના કોઈ ગ્રંથમાં નથી. હા, શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે એ પણ એ રીતે કે શ્રીમદાચાર્ય કૃપયા તિષ્ઠત્યસ્મદ ગૃહે પ્રભુ. એ બરાબર છે. તમારા ઘરમાં પ્રભુ બિરાજે છે એમાં બે મત નથી. ઘરમાં જ બિરાજે ને, નહીંતર બહાર થોડો બિરાજે. તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી, શ્રીમદાચાર્ય ચરણની કૃપાથી જ આપણા માથે પ્રભુ બિરાજે છે. આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે. પરંતુ પ્રભુને બિરાજવાનું જે સ્થાન છે તે ઘર નથી. પ્રભુ ઘરમાં બિરાજે છે પણ પ્રભુ જ્યાં બિરાજે છે તે ઘર નથી. આ સમજવાનો મુદ્દો છે. સ્વયં પરિચરેત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજયેત. હવે જો આ જે શ્લોકો છે એનાથી જે એનો સાર નીકળે છે એ સમજવાનું છે કે પોતે બને તેટલી પ્રભુની સેવા કરો. વસ્ત્ર પ્રક્ષાલન આદિ પણ પ્રભુના સ્વયં કરો. ભાર્યા દીકરો સહયોગ લ્યો, એમાં બે મત નથી. પણ ન બને તો એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજયે. ખાલી સવારની સેવા બને તો સવારની સેવા કરો, પછી આખો દિવસ ના કરો. કેટલી છૂટ છે. સવારની ને બપોરની બે જ સમયની સેવા બને તો બે સમયની કરો, પછી સાંજે ના કરો. ત્રણેય સમયની બને તો ત્રણેય સમયની કરો. તો પ્રાતઃ, મધ્યાહન અને સાયમ ત્રણેય સમયની બને સેવા તો ઉત્તમ વાત છે. જો ત્રણેય સમયની સેવા ન બને તો જેટલી બને એટલી કરો. સવારની કરો, બપોરની કરો. વૈષ્ણવો ઘણા એવા હોય છે જીવો કે જે બિચારા અસમર્થ હોય અથવા ન કરી શકતા હોય, પહોંચી ન શકતા હોય, તો ખાલી એક સમયે સેવા કરે. ખાલી મિશ્રી ભોગ ધરે પ્રભુને, તો પ્રભુ મિશ્રી ન આરોગે એવું થોડે છે. મિશ્રી ભોગ ધરે તો આરોગે. બધું જ ધરવું જોઈએ પ્રભુને, એમાં બે મત નથી. પરંતુ શક્ય ન હોય, આચાર ન હોય, અનુકૂળતા ન હોય, પ્રતિકૂળતા હોય, ઘણા બધા કારણો હોય. છેલ્લે સાવ છેલ્લી કોટીનું કારણ એવું હોય કે કામ ધંધામાં લાગેલું હોય, બધી સુવિધા હોય, બધું કરી શકતો હોય, છતાં ન કરે. કેમ કે એનું કામ ધંધો એટલો હોય તો લૌકિકમાં પડેલું હોય, લોકાર્થી જીવ કહેવાય. એવું પણ હોય, ન હોય એવું નથી. સવારના એક સમય સેવા પહોંચીને પછી કામ ધંધે લાગી જાય, એવું પણ હોય. મિશ્રી ભોગ ધરી લાગી જાય. તો શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે આમ્ર દ્રાક્ષાદી ધરવા. એટલે અમે કહ્યું કે ત્યાં કોઈ એમ તો નથી કે દાળ ભાત ધરવા, એવું તો નથી. શું ધરવું પ્રભુને એ જ્યાં આજ્ઞા કરે છે કે યદ્યદિષ્ટ તમામ લોકે યચ્ચાતિ પ્રેમાત્મનામાં, એના પ્રકાશ વિવેચનમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા આમ્ર દ્રાક્ષાદી દૂધની આજ્ઞા છે. દાળ ભાતની આજ્ઞા નથી. પણ એનો અર્થ ન ધરવા એવું નથી. આપણે તો ધરીને જ લેવું જોઈએ, એટલે ધરવા જ. પણ બધા કરી શકતા નથી અથવા કરતા નથી. જે કરી શકતા નથી તે જે સમર્થ છે છતાં નથી કરતા, તેના કરતાં ઉત્તમ છે કરી શકતા નથી. એ કોટી છે. જેવું મેં કાલે કહ્યું
કે ભાઈ વિદ્યાર્થીઓ તો ઘણા હોય સ્કૂલ કોલેજોમાં, પણ બધા કંઈ ફર્સ્ટ ક્લાસ ન હોય. કોઈ ફર્સ્ટ ક્લાસ હોય, કોઈ થર્ડ ક્લાસ હોય, કોઈ સેકન્ડ ક્લાસ હોય, બલકે થર્ડ ક્લાસ જ વધારે હોય, ફર્સ્ટ ક્લાસ તો બહુ ઓછા હોય. એટલે ઉત્તમ કોટીના ભક્તો કે જે સર્વ બધું જ પ્રભુને સમર્પિત કરીને જ લે એવા ઉત્તમ કોટીના ભક્તો તો ઘણા ઓછા હોય. બાકી પછી ધીમે ધીમે નબળા પડતા જાય. આ જ સ્થિતિ છે બધે, જીવનો દોષ નથી. શ્રીમદાચાર્ય ચરણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં એવા જીવ પણ બતાવે છે કે જે ચરસણી જેવા છે, ભટકતા ફરતા હોય. સેવા શું કરે? માર્ગમાં આવી ગયા હોય, પુષ્ટિ માર્ગમાં આવી ગયા હોય, ભટકતા ફરતા હોય, સેવા ન કરે. એવા જીવ પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં છે. અગ્ન જીવ સુધી છે છેટ, ચરસણીથી પણ નિમ્ન કોટીનો જીવ અગ્ન, એ છેટ આસુરીઓ સાથે ભળેલો રહે એવો હોય. સેવા કદાચ એને પરાણે પધરાવી આપો તોય છોડી દે, ન કરે. એ આસુરાવેશી હોય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સેવા ફલમાં કે ઘણા જીવ એવા હોય કે સેવા પધરાવી આપો તો સેવા કરીને પણ સેવા પાછી છોડી દે, ન કરે. ત્યારે ખબર પડે કે આ તો આસુરાવેશી જીવ હતો. તદા આસુરો એમ જીવ તે નિર્ધારા સેવા ફલે વિવરણમાં આજ્ઞા કરે. તો શ્રોતાજનો, જીવના અનેક પ્રકારો છે. એ પ્રકારો પણ આજે ત્રીજો દિવસ થયો. આપણે કાલે ને 2 દિવસ હજી આપણા પાસે છે. હજી બીજી ઘણી બધી ચર્ચાઓ કરવી છે, થોડી બાકી છે. એટલે જીવના પ્રકારો ને એના ભેદ એ પછી એ વિષય પછી લેશું ક્યારેક. પણ અત્યારે એટલું શોર્ટમાં સૂક્ષ્મમાં તમને કહી દઈએ કે આ બધા જીવના પ્રકારો છે જે સેવા કરે તે, ન કરે તે, માર્ગમાં આવીને પણ પાછા જ્યાં ત્યાં ભટકતા હોય તેવા, માર્ગમાં આવીને પાછા જ્યાં ત્યાં ભટકીને પાછા જ્યાં ભટકે ને તેવા થઈ જાય તેવા પાછા. અને છેલ્લી કોટીમાં ત્યાં સુધી કે આસુરીઓ સાથે જ ભળી ભળીને રહેતા હોય, માત્ર આસુરી ન હોય પોતે, એટલો જ ફેર. એ અગ્ન જીવ, એવા જીવ પણ પુષ્ટિ માર્ગમાં હોય. જીવ બધા પ્રકારના છે. તો પ્રભુ આપણા પાસે પ્રભુ કૃપાથી હજી કાલનો અને પરમ દિવસનો 2 દિવસ છે. અમને કહેવામાં આવ્યું કે અમુક પ્રશ્નો અને સમસ્યાઓ અમે શરૂઆત જ કરી હતી કે જીવને કાંઈ દ્વિધા હોય, કાંઈ સમસ્યા હોય. પહેલા જ દિવસે કહ્યું હતું 2 પ્રકારની હોય. પરંપરાના કારણે, પરંપરા વિકૃત થાય સમયના ગાળાના કારણે, કલિકાલના કારણે, દેશકાલના હિસાબે, અને એક ઉપજાવી કાઢેલી સમસ્યા હોય. એ બંને પ્રકાર અમે પહેલા જ દિવસે બતાવી દીધા હતા. એ કંઈક આવેલી છે સમસ્યાઓ અને પ્રશ્નો, એના પણ આપણે હજી આવતા 2 દિવસમાં ખુલાસા, જેમ આજે અમુક ખુલાસા થયા એમ પાછા આગળ ખુલાસા લેશું. કાલે કોઈએ કહ્યું હતું કે શ્રીનાથજી પાસે આપણે આપણા ઠાકોરજી પાસે કંઈક માનતા કરાય કે નહીં, માગી શકાય કે નહીં, કહ્યું હતું ને? હા, એ પ્રશ્ન પણ કાલે આવ્યો હતો. કાલે અમે કહ્યું હતું કે એનો સૂક્ષ્મ ઉત્તર આજે આપીએ છીએ, વિસ્તૃત કાલે આપશું. એટલે આજે આપી દઉં થોડીક વારમાં જ. હવે આપણો પાછો સમય પૂરો થાય છે. તો શું કે અમે કહ્યું હતું કે શ્રી હરિરાય ચરણ એક ઠેકાણે આજ્ઞા કરે છે કે આપણે માગવું ન જોઈએ, પણ માગવું તો ભગવાન શ્રી ગોવર્ધન ધરણ પાસે જ માગવું. એ અમે પછી જોયું તો 84-252 85મી વાર્તા છે. એક એના દીકરાની વહુની, એવું કાંઈક છે, અમે પૂરું યાદ નથી, એમાં છે વાર્તાજીમાં. તો તેમાં આજ્ઞા કરે છે, એટલે આમાંથી લેતો 85મી વાત, પહેલી જ કદાચ વાર્તા હશે. એ વાર્તાજીમાં બહુ સ્પષ્ટ રીતે શ્રી હરિરાય ચરણ ભાવ પ્રકાશમાં ખુલાસો આપે છે કે શ્રીનાથજીના જે 3 સ્વરૂપ છે, દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન, 3 રૂપે પ્રભુ પહેલી જ છે, હે ને ગુજરના. હા,
એક ગુજરના દીકરાની વહુ જે વાર્તાજી છે ને એમાં સ્પષ્ટ, આ ગુજરાતી ભાષાંતર છે વ્રજભાષાનું, એમાં સ્પષ્ટ શ્રી હરિરાયચરણ ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે. સાંભળજો, તમારો પ્રશ્ન હતો. આ વાર્તામાં એ જ દેખાડ્યું કે કેવું એ કલંક કેમ ન આવે, વૈષ્ણવે શ્રી ગોવર્ધનનાથજીનો આશ્રય ન છોડવો. કેમ કે શ્રી ગોવર્ધનનાથજી પોતાના ભક્તની લાજ પોતે રાખે જ છે, તેથી વૈષ્ણવે એક શ્રી ગોવર્ધનનાથજીનો આશ્રય રાખવો. ક્યારેક જોજો, ક્યારેક જીવને ધીરજ ન રહે અને કોઈ પ્રાર્થના કરે, જો તમારો ઉત્તર જ આવે છે, કોઈ પ્રાર્થના કરે તો પણ એક શ્રી ગોવર્ધનનાથજીને જ પ્રાર્થના કરવી, બીજાની કરવી નહીં. કંઈક માનતા પણ જીવ કરે, તમારા પ્રશ્ન બરાબર આવે જ છે, કંઈક માનતા પણ જીવ કરે તો તે દેવ દમનની જ કરવી. કેમ કે ગોકુળના કુલ દેવતા શ્રી ગોવર્ધનનાથજી પોતે જ છે. ગોકુળ એટલે ભક્તકુળ, તેના નાથ પોતે છે, તેથી એમના સિવાય બીજાનો આશ્રય કદી ન કરવો. કેમ કે એ દેવ દમન છે, એમણે બધા દેવોનું દમન કર્યું છે, બધાને પોતાના વશમાં રાખ્યા છે, એમનાથી યમ કાળ પણ બીએ છે, એટલે સુરદાસજીએ ગાયું છે. આ ભાવ પ્રકાશથી મને લાગે છે કે તમારી સમસ્યાનું બરાબર. એટલે અહીંયા સિદ્ધાંત એ બતાવ્યો કે કદાચ કોઈ પ્રાર્થના કરવી હોય કે મનમાં કાંઈક આવે, લૌકિક જીવ છે ને, લોકમાં પડેલો છે, એ પ્રશ્ન બહુ રિલેવન્ટ હતો, લોક સાથે જોડાયેલો છે આ જીવ. એટલે ઘણી વાર કોઈ સમસ્યા અને કોઈ તકલીફો એવી આવી પડે તો લૌકિક કામના અને પ્રાર્થના થઈ જાય, તો દેવ દમન શ્રીનાથજીની કરવાની. એ બધા દેવોનું દમન કરે અને જે કોઈ કારણોસર એમાં ગ્રહાદિક પણ બધા આવી ગયા, ગ્રહ ઉપગ્રહ બધા આવી ગયા. તમારા કોઈના કારણે કઈ તકલીફ થતી હોય તો શ્રી ગોવર્ધન ધરણ એનું નિવારણ કરે. આ સિદ્ધાંત બતાવ્યો. પણ અન્ય કોઈનો આશ્રય કરવો નહીં, અન્ય કોઈ દેવનો આશ્રય કરવો નહીં, અન્યત્ર ક્યાંય ભૂએ ભરાડે ભટકવું નહીં. શુદ્ધ ગુજરાતીમાં કહું તો ભૂએ ભરાડે પીર પરાડે કોઈ દિવસ ભટકવું નહીં. હા, અન્ય દેવોનો પણ કોઈ આશ્રય કરવો નહીં. તેથી કરીને એવું નહીં માની લેતા કે અન્ય દેવોનું આપણે અપમાન કરવાનું. અમે પહેલા દિવસે અથવા બીજા દિવસે અમને યાદ નથી, પણ અમે કહ્યું હતું કે પુષ્ટિ માર્ગનો અર્થ એવો નથી થતો કે અન્ય દેવોનું અપમાન કરો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અન્યેષામ દેવાનામ તદ વિભૂતિત્વેન તત્ સેવકત્વેન વા સન્માનનમ. અન્ય દેવી દેવતાઓને પણ માન આપો, પણ કઈ રીતે? આપણા પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ કોટી બ્રહ્માંડ નાયક નંદનંદન છે ભગવાન કૃષ્ણ, એના વિભૂતિ રૂપ છે. એ અન્ય દેવી દેવતાઓ એના વિભૂતિ રૂપ છે. એ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરી જ છે ભગવાન. યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યા ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. હે અર્જુન, આ બધા મારી વિભૂતિઓ જ છે, પરંતુ જે જેને ભજતું હોય તેને જે માર્ગ દે તે દ્વારા હું એનું કામ કરાવી દઉં છું. પણ અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ આજ્ઞા છે ભગવાનની કે એ જે અન્ય દેવી દેવતાઓને ભજે છે એ બિચારા અલ્પમેધસામ, અલ્પ બુદ્ધિવાળા છે, એને બીજું ભાન નથી, એટલે ભાન વગરના છે. એટલે એ સમજતા નથી કે આ બધા જ દેવી દેવતાઓનું સર્વસ્વ તો ભગવાન કૃષ્ણ જ છે, એ એમને ખબર નથી. એટલે બિચારા એને ભજતા હોય છે, તો એનું કામ એ દેવતા દ્વારા હું કરી દઉં છું, પણ એને એ ભાન નથી કે એનું એ ફલ છે એ નાશવાન હોય છે, એ અવિનાશી ફલ આપી શકતા નથી. છતાં મુદ્દો કહી દઉં કે એનો અર્થ એવો નથી કે આપણા માર્ગમાં અન્ય દેવી દેવતાઓનું અપમાન કરવું. ઉલટાનું શ્રી બંદાચાર્ય ચરણ તત્વાર્થ નિબંધમાં જે આજ્ઞા કરે છે એ પુનઃ કહી દઉં. અન્યેષામ દેવાનામ તદ વિભૂતિત્વેન તત્ સેવકત્વેન વા સન્માનનમ. અન્ય દેવતાઓનું માન કરવાનું, પરંતુ આપણા પ્રભુના વિભૂતિ રૂપ છે એમ માની લેવાના, અથવા તો સેવક છે એમ માનવાના.
હવે ચિરંજીવ બાલકૃષ્ણલાલજી પધાર્યા છે જેતપુરથી. એમના અમૃત વચન પણ આપણે સાંભળવા છે, મારે પણ. અને શ્રી દાદાભાઈ કૃપા કરીને બિરાજ્ય છે, પધાર્યા છે. એ તો અધ્યક્ષ છે. મેં તો વિનંતી કરી કે પહેલા જ દિવસથી પધારો, 5 દિવસ અધ્યક્ષ બનીને બિરાજો. આપની છત્રછાયામાં જ થવું જોઈએ. પરંતુ વ્યસ્તતા અને સમયાભાવના કારણે પહેલાં ન પધારી શક્યા 2 દિવસ. આજે સમગ્ર સુરતની વૈષ્ણવ સૃષ્ટિ ઉપર કૃપા કરીને પધાર્યા છે, તો એમના આશીર્વાદ, કેમ કે એમના આશીર્વચન વિના આ અમારું સત્ર, આ શિબિર અમારી પૂર્ણતાને પ્રાપ્ત ન થઈ શકે. મોટાઓના આશીર્વાદ પહેલાં જરૂરી છે. એટલે એમના આશીર્વચન પણ આપણે ગ્રહણ કરવાના બાકી છે. અને સમય તો આપણો 11:30 રોજનો થઈ જ ચૂક્યો છે, અને હજી સમય પણ આ બધું બાકી છે. પછી પાછો ચરણ સ્પર્શનો ક્રમ બધું બાકી છે હજી. એટલે આજનો વિરામ અહીંયા કરીએ છીએ. ધન્યવાદ, આશીર્વાદ. જઈએ એ એટલા માટે, એનું કારણ એ છે કે સકામ ભક્તિ એ શાસ્ત્રોક્ત પ્રકાર અલગ જ છે. એ પ્રકારે કરો તો એ સકામ ભક્તિ ગણાય. પુષ્ટિ પ્રભુની સકામ ભક્તિ આ પ્રમાણે કે કોઈ પ્રાર્થના કે ક્યારેક કંઈક થાય, મનમાં કામના થાય એટલે માગી લઈએ, ક્યારેક, રોજે રોજ નહીં મંડી પડવાનું. કે આ તો મજા આવી તો એમ ન ચાલે, એવું નથી. ક્યારેક અત્યંત જ્યારે કે પછી એ એટલા માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે પછી જો જીવ ભટકી ન જાય. હા, શબ્દ છે ને એ ભાવપ્રકાશના, એ શબ્દ આપણે ધ્યાન દેવાના છે કે ધીરજ ન રહે. ક્યારેક એવું બને કે અતિશય જ્યારે એ પરિસ્થિતિ એવી થઈ જાય તો આપણે આપણા પ્રભુ પાસેથી મગાઈ જાય છે, જાણી જોઈને નહીં. સકામ ભક્તિ તો આખો પ્રકાર શાસ્ત્રોક્ત જુદો છે. અમે કહ્યું એ તો જાણી જોઈને માગવામાં આવે છે, કાયદેસર, એમ એ સકામ ભક્તિ હોય. હવે સમય ગુજારિશ છે કે હું તો કાલે છું, એટલે અમારું વચનામૃત કાલે રાખો. તો આજે દાદાભાઈના સીધા આશીર્વચન આપણે લઈ લઈએ. બોલો શ્રી વિઠ્ઠલનાથ પ્યારે. वंदे नंदव्रजस्त्रीणां पादरेणुभिक्षसा यासां हरिकथोद्गीतं पुनाद भुवनत्रयं सञ्चिन्तयेत् भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तवलसन्नखचक्रवालज्योत्स्नाभिराहतमहृदयान्धकारं यच्छौचनिष्ठसत्प्रवरोदकेन तीर्थेन मूर्णधिकृतेन शिवशिवोऽभूत् ध्यातोर्मनश्रमशैनिशिष्टवज्रं ध्यायेच्चिरं भगवतश्चरणारविन्दं श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां समस्तदोषणं मस्तके राजतां मम अज्ञानतिमिरान्धस्तज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री चिरंजीव पुष्टि सिद्धांत संरक्षक शिरोमणि जे इनने तिलकायत द्वारा गोविंदलाल जी महाराज तिलकायत द्वारा पदवी प्राप्त थयेली छे एवा चिरंजीव हरिराय जी तथा चिरंजीव बालकृष्णलाल जी एवं आयोजन सुंदर आयोजन जे आयोजन आवश्यक हतो ए आयोजन अने अत्यारना समयने अंदर बहु आवश्यक है, बहु जरूरी है एवं आयोजन करवावाळा बधा
આયોજકો તથા પરમ ભાગ્યવાન સર્વે સુરતના વૈષ્ણવજનો, આજે આ શ્રીમદ વલ્લભ પ્રભુની કૃપાથી આ સુંદર આયોજન થયો છે અને તેમાં આજે મારે પણ આવવાનું અહીં સંયોગ ભગવત કૃપાથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ થયો છે. જો કે બધા આયોજકોની અને એ આયોજકોની સાથે સાથે બધા વૈષ્ણવોની વિનંતી એ જ હતી અને ચરણજી હરિરાયજીએ પણ એના ઉપર ભાર વધારે દીધો હતો, પરંતુ જે સમય ન હોવાને કારણે અને થોડું ઘણું તબિયત પણ એવી ન હોવાને કારણે પહેલાંથી નથી આવવાનું, એટલે આજે ત્રીજે દિવસે આવ્યા છીએ. તો કહેવાનો તાત્પર્ય કે આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ શ્રી આચાર્ય ચરણે જ પ્રેરણા કરીને, શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુએ પ્રેરણા કરીને આ આયોજનનું કાર્ય કરાવ્યો છે. આપણે એમ માનીએ કે આપણે કર્યું છે, પણ એ નહીં, શ્રી મહાપ્રભુજીની કૃપાથી થયો છે. અને એનું પ્રમાણ બધા કરવાવાળા આયોજકો અને વૈષ્ણવો એને પ્રમાણને સમજી શકે છે કે પહેલાં પણ વર્ષો 2 વર્ષો પહેલાં પણ એ વિચાર બધાને આમ આવતું હતું કે એનું શું કરવું, પણ કોઈને મેળ બેસતું નહોતું. ને કે ત્યારે કહી લે કરવાવાળા હતા તો એટલી શક્તિ કરવાની હતી તો તે વખતે થઈ જાત. એ નહીં, એ તો મહાપ્રભુજીની કૃપા ને જ્યારે એ જરૂરી હોય ત્યારે જ બને છે. પરંતુ એક સાથે વાત છે, સમય ઘણો વધારે થઈ ગયો છે એટલે વધારે કંઈ કહેવું નથી, વધારે સમય કાઢવો નથી. વાત એટલી જ છે કે જે આ એક લાભ જે તમને મળ્યો છે, જે અવસર તમને આ મળ્યો છે, એ અવસરને ચૂકતા નહીં અને એમાંથી કાંઈક ગ્રહણ કરજો કે જે આપણે આપણા ધર્મને અને આપણા કર્તવ્યને, જેનાથી એ સિદ્ધાંતો, સાચા સિદ્ધાંતોનું જ્ઞાન થવાથી આપણે એને નિભાવી શકીએ, આપણા કર્તવ્યને અને આપણા ધર્મને, અને એ પ્રભુ સન્મુખ રહી શકીએ. કારણ કે અત્યારે કહેવું તો ન જોઈએ, પણ બહિર્મુખનો વાવાઝોડો ચાલી રહ્યો છે. બહિર્મુખ કરવાનો એ પણ એક પ્રકારનો વાવાઝોડો જ કહેવાય કે જેવું તેવું કાંઈ પણ યત્કિંચિત જીવ ભગવત સન્મુખ રહેતો હોય એને પણ ત્યાંથી બહિર્મુખ કરવો. કે આ જમાનામાં આ કલિકાલની અંદર ને આવા આ કલિયુગના જીવો જે આપણે બધા એની પરિસ્થિતિ એ ન હોય કે ઉત્તમાધિકારી એ હોઈ જ ન શકે. હમણાં તમે સાંભળ્યું ઉત્તમાધિકારીના અલગ અલગ કોટી હોય છે, તો ઉત્તમાધિકારી તો હોઈ જ ન શકે, પરંતુ હીનાધિકારીમાંથી પણ નીચેના, તો એ બિચારા યત્કિંચિત અથવા જેમ તેમ કરીને પણ ભગવત સન્મુખતા રાખતા હોય એ છોડાવી. આ હમણાં અત્યારે વાત આવી ને કે ઘરના ઠાકોરજીને મંદિરના ઠાકોરજીની વાત, એ બિલકુલ સાચી વાત છે કે મંદિરના ઠાકોરજી મંદિરના જ છે, ઘરના છે જ નહીં. વાર્તાજીમાં પણ આવે છે કે જીદાસુરી એવા વૈષ્ણવ, આપણે ગજનધાવન જેવા વૈષ્ણવ, એમને ઠાકોરજી પધરાવી, નોઈતલા ગજનધાવનને પધરાવી, એ 4 ઠાકોરજી 4 વૈષ્ણવ પર પધરાવી, અને પછી શ્રી આચાર્યચરણ સ્વયં આપ આજ્ઞા કરે છે કે તુમસે સેવા ન બને તો हमारे घर પધરાઈઓ. કેમ ભાઈ? હમણાં હરિબાબાએ કહ્યું કે તમારે ઘરે બેસે એટલે તમારા ઠાકોરજી,
તો અમને તમે મુકામ કરાવો છો અમારા ઘરમાં. તમારા ઘરમાં અમને મુકામ કરાવો છો તો શું થશે? તો કહેવાનો તાત્પર્ય કે ઠાકોરજી શ્રી આચાર્ય ચરણના જ છે. આ બધું તો કેવળ એક આપણને ભ્રમિત કરવાની વાતો છે, બીજી કઈ વાતમાં માલ નથી. એટલે આપણે આવી ખોટી વાતોને અંદર ન ફસાઈ અને આપણે આપણા ધર્મને નિભાવીએ અને આપણું મન જે છે, ચિત્ત છે, એને ચલાયમાન ન કરી, ભ્રમિત ન કરી અને પ્રભુના ચરણારમાં ચિત્ત ચોંટાડવાનો પ્રયત્ન કરીએ. શ્રી આચાર્ય ચરણના ચરણારમાં ચિત્ત ચોંટાડવાનો પ્રયત્ન કરીએ ને શ્રી આચાર્ય ચરણના ચરણારમાં એ જ બધા મળીને આપણે વિનંતી કરીએ કે જેમ બને એમ પ્રભુ કૃપા કરીને આપ સન્મુખ રાખજો, બહિર્મુખ ન થવા દેતા. એટલું જ કહ્યું મારું વક્તવ્ય.